નમસ્કાર, S9 ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ મુખ્ય સમાચારો પર। સુરતના લેન્ડમાર્કની આગની ઘટનાની તપાસ 48 કલાક બાદ પણ ઠેરની ઠેર। સુરતના સચિનમાં થયો ATM ચોરીનો પ્રયાસ, પોલીસની સજાગતાથી ઝડપાયા રીઢાઓ। વાપીમાં જમીનના ઝઘડામાં સાળુભાઈએ કરી સાળુભાઈની હત્યા। વલસાડમાં યોજાયેલા માલધાર સમાજના મહાસંમેલનમાં ભાજપને મત આપવા નિર્ધાર કરાયો। અને વડોદરામાં વિવાદી ટિપ્પણી કરવા બદલ મધુસૂદન મિસ્ત્રીને અપાઈ નોટિસ। તો સમાચાર જોઈએ વિગતવાર। શહેરમાં થોડા દિવસમાં ATM તોડી ચોરીના પ્રયાસો થયા કરે છે, ત્યારે સચિન ખાતે આવેલી એક્સિસ બેંકના ATMને તોડી ચોરીનો પ્રયાસ કરનાર 2 ચોર ઈસમોને પોલીસે દબોચી પાડી જેલ ભેગા કર્યા હતા। સચિન સ્ટેશન રોડ સ્થિત શારદા શોપિંગ સેન્ટરમાં આવેલા એક્સિસ બેંકના ATMમાં રાત્રિના સમયે સુમિત કુમાર અને શિવદાસ પવાર નામના 2 ઈસમોએ પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો। જોકે ATM તોડવામાં બંને નિષ્ફળ નીવડ્યા હતા। સચિનમાં પરમદિવસ રાતે એક્સિસ બેંકનું એક ATM તોડવાની કોશિશ થયેલ છે। આ ATM ગેસ કટરથી કાપવાની કોશિશ કરેલ છે, તેમાં તેને સફળતા મળેલ નથી। આ સંબંધમાં એક ઈસમને પકડવામાં આવેલ છે અને જે મુખ્ય આરોપી છે તે ભાગી ગયો છે। તે આરોપીને પણ ટૂંક સમયમાં પકડી લેશે। હાલમાં આ સંબંધમાં તપાસ ચાલુ છે। બનાવ અંગે સચિન GIDC પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને રીઢાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। સુરત મહાનગરપાલિકાની ઢોર પાર્ટી પર હવે ઢોર માલિકો જાતિ દુશ્મની રાખતા થયા હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે અગાઉ પાંડેસરામાં ઢોર પકડવાની કામગીરી કરનાર મનપાની ઢોર પાર્ટી પર બપોરના સમયે પાંડેસરા પંચમુખી હનુમાન મંદિરના મહંતે હુમલો કરતા 3 કર્મચારીઓને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા। સુરત મહાનગરપાલિકાની ઢોર પાર્ટીના 3 કર્મચારીઓ દલુ ડામરે, મનુ કાપડિયા અને દીપક આલિયા પાંડેસરા પંચમુખી હનુમાન મંદિર પાસેથી પસાર થતા હતા। જોકે અગાઉ પણ તેઓએ ત્યાંથી મંદિરના મહંતની ગાયો પકડી હતી, જેથી તે વાતની અદાવત રાખી મંદિરના મહંતે મનપાના 3 કર્મચારીઓ પર મળેતીઓ સાથે મળી હુમલો કરતા 3ને ઈજાઓ પહોંચી હતી, જેથી તેઓને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા। હાલ તો નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ મનપાના 3 કર્મચારીઓએ પાંડેસરા પોલીસ મથકમાં જઈ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। નવસારી બજાર મલેકવાડી ખાતે મનપાના સફાઈ કર્મચારી પર સ્થાનિકે કચરો ફેંકી ઝઘડો કરી માર માર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। નવસારી મલેકવાડી ખાતે રહેતા મનપાના સફાઈ કર્મચારી કમલેશ પરમાર નવસારી બજાર મલેકવાડી ખાતે રસ્તાની સફાઈનું કામ કરી રહ્યો હતો, ત્યારે ત્યાં રહેતા પ્રવીણ નામના ઈસમે રસ્તા પર કચરો ફેંકતા કમલેશે તેને ઠપકો આપ્યો હતો, જેથી આવેશમાં આવી પ્રવીણે અન્ય મળેતિયાઓ સાથે મળી કમલેશને ઢોર માર મારતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો। એવું હતું કે મલેકવાડીની ખુલ્લી પેટી હતી, તેનો કચરો અમે લે એમની ઓફિસ BSCની ખુલ્લો પ્લોટ છે, અમે ત્યાં લાખ્યો। મુકદ્દમા એમને ના પાડી લાખો, મેં ત્યાં લાખ્યો, તે મેં લાખ્યો ને એ ભાઈ ગારાગારી કરી, મેં બી ગારાગારી કરી, એ હાથ ચાલે કરી, મેં હાથ ચાલે કરી, ત્યાં મારામારી બહુ થઈ ગઈ, તો પતી ગયું। પછી એ ભાઈએ કંઈ ફોન કરીને માણસો બોલાવી દીધા, 25 જણ 20-25 જણ માણસ હતા, તે અમારા ઘરે ઓઢવા મોહલ્લામાં હોય તો મેં મળ્યો નહીં, તો પછી વોર ઓફિસર ડાયરેક્ટ આવી મને મારવા જ માંડ્યા એ લોકો। સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ પર હુમલાઓ થવાના બનાવ બની રહ્યા છે, ત્યારે મનપાના કર્મચારીઓ પર થતા હુમલા અંગે આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। લિંબાયત મદીના મસ્જિદ પાસે આવેલ અમીના મંજિલ પર લગાવેલા આઈડિયા કંપનીના ટાવરમાં શોર્ટ સર્કિટથી રાત્રિના સમયે આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી। લિંબાયત મદીના મસ્જિદ પાસે આવેલ અમીના મંજિલમાં રાત્રિના સમયે અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી, જ્યારે બનાવ અંગે ફાયરને જાણ કરાતા તાત્કાલિક ફાયરની ટીમે ત્યાં પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો। જોકે આગમાં કોઈ જાનહાનિ ન થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।
લિંબાયત નુરાની મસ્જિદ પાસે આવેલ બંધ દવાખાનામાં બપોરના સમયે શોર્ટ સર્કિટથી આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. લિંબાયત નુરાની મસ્જિદ પાસે આવેલ ડોક્ટર દશરથ પટેલ ઉમંગ ક્લિનિક નામે દવાખાનું ધરાવે છે અને બપોરના સમયે તેમનું દવાખાનું બંધ હતું. તે સમયે અચાનક દવાખાનામાં આગ ભભૂકી ઉઠતા તાત્કાલિક ફાયરની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. જ્યારે પ્રાથમિક તપાસમાં ફાયરના જવાનોએ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. આજે લોકો સગા સંબંધીઓ કે અન્ય બીમાર હોય કે નિસંતાન હોય તો તેને સાજા કરવા અથવા તેનું નિરાકરણ લાવવા શિરડી સાંઈ બાબા કે અજમેર કે પછી પાવાગઢમાં કાળકાના ધામે જતા હોય છે. ત્યારે ઓલપાડના કાંઠા વિસ્તારના લોકો આજે પણ પોતાની માનતા પૂર્ણ કરવા કાજી પીર દાદાએ ઘોડા કુદાવી પોતાની માનતા પૂર્ણ કરે છે. ઓલપાડ તાલુકાના મોર ગામે આવેલ આ કાજી પીર મોહમ્મદ દરિયાઈ દાદાની દરગાહ વર્ષો જૂની છે. આ દરગાહે લોકો પોતાની અલગ અલગ માનતા રાખે છે. કોઈ માતાના સંતાન ન થતા હોય અથવા કોઈ બાળક બીમાર રહેતો હોય તો લોકો માનતા રાખતા હોય છે. આવી જ એક માનતા સોંદલખારા ગામની એક માતાએ પોતાના પુત્ર શિવ માટે રાખી હતી. જે માનતા પૂર્ણ કરવા આખા ગામના લોકો સહિત પરિવારજનોએ ગામથી પગપાળા નીકળ્યા હતા. ડીજેના તાલે નીકળેલા આ લોકો ભર ઉનાળે ગામથી છેક 8 કિલોમીટર દૂર આવેલ આ દરગાહે પહોંચ્યા હતા અને દરગાહે પહોંચી પૂજા અર્ચના કરી પોતાની માનતા પૂર્ણ કરી હતી. પોતાની માનતા પૂર્ણ કરવા પહેલા ગરબે ઝૂમી નાચગાન કર્યું હતું. ત્યારે વર્ષો જૂની દરગાહે લોકોની આસ્થા આજે પણ યથાવત રહી છે. નરેશ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ ઓલપાડ. જળ જમીન અને જોરુએ ત્રણેય કજિયા છોરું કહેવત યથાર્થ હોવાનો કિસ્સો આજે બહાર આવ્યો કરવડ ગામના પાટિયા મોરા ખાતે. એક સાળુભાઈએ પોતાના સગા સાળુભાઈને માર મારી અને માથાના ભાગે પથ્થરના ઘા કરીને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. વાપી નજીક કરવડ ગામે રહેતા કિશન સંજી પટેલને સાસુ તરફથી મળેલી વારસામાં જમીન તેના દ્વારા તેના સાળુભાઈ જસુ નવલ પટેલ વચ્ચે વિવાદ ચાલતો હતો. પરંતુ તે જમીન ફરીથી આજકાલ વધેલા જમીનના ભાવને કારણે જમીન પર કબજો લેવા માટે અગાઉ પણ મારામારી થઈ હતી અને ગઈકાલે જ્યારે કિશન સંજી પટેલ કરવાડ પાટિયા મોર ખાતે તેના ઢોર ચરાવવા ગયો હતો ત્યારે જસુ નાવલ તેમજ મનોજ જસુએ જમીન બાબતે વિવાદ કરી તેને ધક્કા મુક્કીનો માર માર્યો હતો અને માથાના ભાગે પથ્થરના ઘા કરી તેની ઠંડે કલેજે પતાવી દીધો હતો. જોકે ઘટના અંગે હત્યા થયાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. કે આરોપીઓ જસુ ધોળિયા પટેલ તથા મનીષ ધોળિયા પટેલ બંને કરવડ ગામ પાટિયા મોરા ફળિયામાં રહે છે. તેઓએ પોતાના પતિને ઢીક મૂકીનો માર મારી ગળદાપાટુનો માર મારી તથા પથ્થરથી ગરદનના પાછળના ભાગે માર મારી અને મોત નિપજાવેલ હોવા અંગેની ફરિયાદ આપતા IPC કલમ 302 મુજબ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે તથા આરોપીઓને પકડવાની કાર્યવાહી ચાલુ છે. આમાં જે મન્નાર અને આરોપી જસુ બંને સાઢુભાઈ છે અને એમના જે સાસુ છે એ એમને કોઈ દીકરા નથી એટલે એ એમની જે પાછળ મિલકત બચે એના માટે એની નાની મોટી ઝઘડો તકરાર થતો અને એમાંથી આ એક ઝઘડાના સ્વરૂપમાં મોત નીપજ્યું છે. હત્યા અંગેની ફરિયાદ મૃતકની પત્નીએ કરતા પોલીસે જસુ નવલ પટેલ અને મનોજ જસુ પટેલની ધરપકડ કરી હતી અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુજીત સિંહનો રિપોર્ટ S9 ન્યૂઝ વાપી. વાપી નજીક આવેલ ડુંગરા ગામેથી પોણા 3 વર્ષની બાળકી રમતા રમતા ક્યાંક ગુમ થઈ ગઈ હતી. પરિવાર દ્વારા સગા સંબંધીઓને ત્યાં શોધખોળ કરતા નિરાશા હાથ લાગવાથી આખરે આજે તેના પિતાએ વાપી ટાઉન પોલીસમાં બાળકીના ગુમ થયા અંગે ફરિયાદ નોંધાવી હતી. વાપીના ડુંગરા ગામે યુસુફનગરમાં રહેતા મુસ્તુફાની 3 વર્ષીય બાળકી મિનિયા ઘરના આંગણામાં રમતી હતી અને ત્યાંથી અચાનક ક્યાંક ગુમ થઈ ગઈ હતી. જેથી તેની ભારે શોધખોળ કરવા છતાં કોઈ પુરાવા નહીં મળવાને કારણે આજે તેના પિતાએ વાપી ટાઉન પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે પણ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. तो वहाँ से फिर बच्चा उसकी मानो उधर घर के अंदर चली गई. उसके बाद जैसे बाहर निकली तो बच्ची जैसे आवाज़ आया थोड़ा सा, उसके बाद बाहर चली गई. पता चला बच्ची है नहीं घर पे. फिर ढूंढना चालू हो गया. 7:15 बजे की बात है. फिर वहाँ से फिर अभी कहाँ चली गई मालूम नहीं पड़ा. आपकी बच्ची का नाम क्या है, उम्र क्या होगी? 3 साल की उम्र हो, मिनी है नाम है. વધતી જતી પરપ્રાંતિયોની વસ્તીમાં ડુંગરી ફળિયા અને ડુંગરા છીરીને અહમદનગર તેમજ પાદર ફળિયા જેવા વિસ્તારોમાં અસામાજિક તત્વો સાથે ક્રિમિનલના આશ્રયસ્થાન બનેલા વિસ્તારમાં અવારનવાર બનતી ઘટનાઓને લઈ બાળકી ગુમ થયાની પરિવાર ચિંતાગ્રસ્ત બની ગયા છે. સુજીત સિંહનો રિપોર્ટ S9 ન્યૂઝ વાપી.
વલસાડ ખાતે ગુજરાત માલધારી સમાજ તથા સમસ્ત સૌરાષ્ટ્ર પાટીદાર સેવા સંસ્થાપન દ્વારા આયોજિત મહાસંમેલનમાં વલસાડના 45 સમાજના આગેવાનો તથા કાર્યકરોએ ભાજપના ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. માલધારી સમાજમાં આગેવાન અને ગુજરાત ઘેટા તથા ઊન વિકાસ નિગમના અધ્યક્ષ ભવાન ભરવાડના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યકરોએ ડોક્ટર કે.સી. પટેલને જંગી બહુમતીથી જીતાડવાની ખાતરી આપી હતી. વલસાડના ગુજરાત માલધારી સમાજ તથા સમસ્ત સૌરાષ્ટ્ર પાટીદાર સેવા સંસ્થાપનના સંયુક્ત ઉપક્રમે વલસાડના લીલાપુર ગામે ભાજપનું મહાસંમેલન યોજાયું હતું. મહાસંમેલનમાં વલસાડ માલધારી સમાજ, આહિર સમાજ, રોહિત સમાજ, કચ્છી ભાનુશાલી સમાજ, મોડઘાંચી સમાજ, ઉત્તર ભારતીય યુવા મિત્ર મંડળ, સૌરાષ્ટ્ર પટેલ સમાજની વિવિધ વર્ગો, વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળી, વલસાડ વકીલ મંડળ સહિત 45 સંસ્થાના આગેવાનો તથા કાર્યકરો હાજર રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ભાજપના લોકસભાના ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલા હાજર રહી શક્યા ન હતા. સમારંભનું ઉદ્ઘાટન ગુજરાતના ઘેટા અને ઊન વિકાસ નિગમના અધ્યક્ષ ભવાન ભરવાડના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું અને સંમેલનમાં કાર્યકરોને સંબોધિત કરતા માજી કેબિનેટ મંત્રી નરોત્તમ પટેલે ભારતના માજી વડાપ્રધાન સ્વર્ગીય મોરારજી દેસાઈ બાદ રાજ્યના મુખ્યમંત્રી વડાપ્રધાન પદની ચૂંટણી માટે મેદાને ઉતર્યા છે, ત્યારે ગુજરાતની તમામ સીટો પર ભાજપના ઉમેદવાર જીતે એવા પ્રયત્નો કરવાની અપીલ કરી હતી. તેમણે તમામ લોકોને મતદાન કરવા તથા કરાવવાની હાકલ કરી હતી. વલસાડના ધારાસભ્ય ભરત પટેલે સંમેલનમાં 45 સમાજના આગેવાનોએ ભાજપમાં વ્યક્ત કરેલા વિશ્વાસની સરાહના કરી હતી. તેમણે સંમેલનમાં ઉપસ્થિત ભવાન ભરવાડ સહિતના આગેવાનોને લોકસભાની ચૂંટણી વલસાડ વિધાનસભા મત વિસ્તારમાંથી ભાજપને 45,000 વોટની લીડ અપાવવાની ખાતરી આપી હતી. સમારંભના ઉદ્ઘાટક અને માલધારી સમાજના આગેવાન ભવાન ભરવાડે ઉપસ્થિત જંગી મેદીને તેમની લાક્ષણિક સૌરાષ્ટ્ર તથા માલધારી ભાષામાં સંબોધન કર્યું હતું અને કાર્યકરોએ તેમને તાળીઓથી વધાવી લીધા હતા. 45 સમાજના આગેવાનોએ તેમનું જાહેર સન્માન કરતા તેમણે આ સન્માન તેમનું નહીં ભાજપનું સન્માન હોવાનું જણાવ્યું હતું. તેમણે મહાસંમેલનમાં ઉપસ્થિત માલધારી તથા સૌરાષ્ટ્ર સેવા સંસ્થાપન સાથે સંકળાયેલા તમામ વતી તેમની કુળદેવી તથા કુળદેવતાની આજ આપી ભાજપના ઉમેદવારને જીતાડવાની તમામ વતી ખાતરી આપી હતી. ભવાન ભરવાડે માલધારી સમાજના કુરિવાજો દૂર કરવા તથા માલધારી સમાજને સુશિક્ષિત બનાવવાની હાકલ કરી હતી. માલધારી સમાજ તથા સમસ્ત સૌરાષ્ટ્ર સેવા સંસ્થાપનના આગેવાનોએ લોકસભાની ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરવાની પણ ખાતરી આપી હતી. દિવ્યેશ પાંડેનો રિપોર્ટ S9 ન્યૂઝ વલસાડ. ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા ગુરુવારના રોજ સાંજના સમયે મહારેલીનું આયોજન રાખવામાં આવ્યું હતું, પરંતુ આ રેલીમાં ફક્ત કાર્યકર મહિલાઓની જ હાજરી જોવા મળતા રેલીનો ફિયાસ્કો થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભરૂચ લોકસભા મત વિસ્તારમાં 30મીના રોજ મતદાન યોજાવાનું છે, જેને લઈને ભાજપ તથા કોંગ્રેસ બંને રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર એડીચોટીનું જોર લગાવવાનું ચાલુ રાખ્યું છે. એક તરફ રાજકીય નેતાઓ દ્વારા ગામે ગામ જાહેર સભા યોજાઈ રહી છે, જેમાં પ્રવચનોનો દોર ચાલે છે, તો બીજી તરફ કાર્યકરો શહેરના વિસ્તારોમાં ખૂણે ખાંચરે ફરીને લોકસંપર્ક કરવા રેલીઓ કાઢી રહ્યા છે. રેલીમાં બૂથ લેવલથી લઈને શહેર, તાલુકા, જિલ્લાના ગામડાઓના કાર્યકરો રેલીમાં જોડાવતા પ્રચાર કાર્ય કરી રહ્યા છે. ભરૂચ જિલ્લાના મહિલા કોંગ્રેસ દ્વારા ગુરુવારના રોજ સાંજના સમયે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી જાડેશ્વર રોડ પરથી જ્યોતિનગર સોસાયટી નીકળી હતી અને ત્યાંથી શહેરના ભોલાવ, મક્તમપુરા સહિતના કેટલાક તાલુકા વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવાર જયેશ પટેલને ચૂંટણી પ્રચાર માટે નીકળી હતી. રેલી અગાઉ કોંગ્રેસના આગેવાનો 700થી 800 મહિલા રેલીમાં જોડાશે તેવી જાહેરાત કરી હતી, પરંતુ રેલીમાં માત્ર 100થી 125 મહિલાઓ જોડાઈ હતી અને તે પણ કોંગ્રેસની કાર્યકર્તાઓ જ હતી, જેથી રેલીનો ફિયાસ્કો થયો હોવાનું કહેવાય છે. બાઇટ હોય તો પ્રચાર કાર્ય અંતિમ ચરણમાં હોય ત્યારે મહિલા કોંગ્રેસની રેલીમાં મહિલાઓની પાંખી હાજરી કોંગ્રેસ જિલ્લા મોવડી મંડળને વિચાર મંથન કરતા કર્યા હોવાનું જાણવા મળે છે. અભી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ. રાજ્યના મુખ્યમંત્રી તથા ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની ચૂંટણીલક્ષી સભા તારીખ 26મીના રોજ શહેરના હાર્દસમા 5 બત્તી વિસ્તારમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે યોજવાની હોવાથી ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. 22 ભરૂચ લોકસભા મત વિસ્તારની ચૂંટણી માટે આગામી 30મીના રોજ મતદાન યોજાવાનું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના ભરૂચના ઉમેદવાર મનસુખ વસાવાના ચૂંટણી પ્રચાર માટે તારીખ 26મીના શનિવારના રોજ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભરૂચ ખાતે આવી રહ્યા છે. બપોરના 3 વાગ્યે યોજાનાર જાહેર સભા માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવવાની કવાયત નાયબ પોલીસ વડાની કચેરી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રી તારીખ 26મીના રોજ જાહેર સભા સંબોધવા માટે આવતા હોય તેમનું હેલિકોપ્ટર દૂધધારા ડેરી ગ્રાઉન્ડ પર બનાવાયેલ હેલીપેડ પર ઉતારશે. ત્યારબાદ તેમની ગાડી સહિતનો કાફલો LC ચોકડી, શ્રવણ ચોકડી, શક્તિનાથ સર્કલ, સિવિલ હોસ્પિટલ રોડ થઈ સિટી સર્વે કચેરીના રસ્તેથી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પહોંચશે. 22 લોકસભા ભરૂચ માટે અને ભરૂચના લોકપ્રિય 5મી વખતના સાંસદના ઉમેદવાર મનસુખભાઈના પ્રચાર માટે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી અને ભાવિ વડાપ્રધાન
લોકપ્રિય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવતીકાલે બપોરે 3 કલાકે હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચ ખાતે સભા સંબોધવા અહીં આવી રહ્યા છે. જ્યારે માનનીય મુખ્યમંત્રી અને ભાવિ વડાપ્રધાન જ્યારે અહીં આવતા હોય ત્યારે ભરૂચની જનતાને મારી નમ્ર વિનંતી છે કે 16 મે જ્યારે તેઓ વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે, અને એ વાત હવે નિશ્ચિત છે, ત્યારે આપણે આપણું ભરૂચનું અહોભાગ્ય કહેવાય કે આપણા મુખ્યમંત્રી અને ભાવિ વડાપ્રધાન અહીં આગળ પ્રચાર માટે આવતા હોય. ત્યારે હું એવું માનું છું કે હવે ક્યારે આવશે એ નક્કી ના ગણાય, તો આપણે એમને સાંભળવા, એમને જોવા અને એમને માણવા જરૂરથી હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર બપોરે 3 કલાકે આપણે સમયસર આવીએ. માનનીય મુખ્યમંત્રી સમયસર અહીંયા 3:30 વાગે, 3:30 વાગે અહીંયા પહોંચવાના હોય તો વહેલામાં વહેલી તકે પોતે અહીંયા આપણે આવી જઈએ અને જે વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે એમાં આપણે સહભાગી બનીએ. આમ બધી જ પ્રકારની વ્યવસ્થા જોઈ લેવાય છે. ખૂબ સારો મંડપ છે, પંખા છે અને પાણીની આમ કરીને કહી શકાય કે તમામ પ્રકારની વ્યવસ્થા કોઈને અગવડ ના પડે એવી કરવામાં આવી છે અને સંગઠન આખું કામે લાગ્યું છે. ફરીથી ભરૂચની જનતાને નમ્ર વિનંતી કરું છું કે આપણે એમ કહી શકાય કે વડાપ્રધાન બનતા આપણી આ છેલ્લી તક હોય તો આપણે જરૂરથી એની અંદર અહીં આગળ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર આવીએ. જિલ્લા પોલીસ દ્વારા ગોઠવવામાં આવેલ બંદોબસ્ત માટે વિશેષ જાણકારી આપતા એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એનડી ચૌધરીએ જણાવ્યું હતું કે સમગ્ર બંદોબસ્તની દેખરેખ જિલ્લા પોલીસ વડા બિપિન આહિર રાખશે. જ્યારે 4 ડીવાયએસપી, 8 પોલીસ ઇન્સ્પેક્ટર, 714 પોલીસ જવાન, 156 મહિલા પોલીસ તથા 72 એસઆરપી જવાનો બંદોબસ્તમાં જોડાશે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના આવવા જવાના રૂટ પર 34 જેટલા ધાબા પોઈન્ટ પરથી જવાનો દૂરબીન દ્વારા પરિસ્થિતિ પર નજર રાખશે. અભિ સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. ભરૂચ નજીકના નેશનલ હાઈવે નંબર 8 પર હલદરવા સબ સ્ટેશનમાં આગ ભભૂકતા લાખો રૂપિયાના કોપર વાયર બળી ગયા હતા અને આગ લાગવા પાછળના કારણો અંગે વિસંગતતા જાણવા મળી છે. નેશનલ હાઈવે નંબર 8 ઓસારા ગામ તરફ જતા માર્ગ પર આવેલ વીજ કંપનીના હલદરવા સબ સ્ટેશનમાં આજે સવારે 10 થી 10:30 વાગ્યા દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેમાં સબ સ્ટેશન ખાતે મૂકેલ તાંબાના હાઈ ટેન્શન કેબલ બળીને ખાખ થઈ જતા લાખોનું નુકસાન થયાની શંકા સેવાઈ રહી છે. જ્યારે નજીકના શેરડીના ખેતરમાં શેરડીનો કચરો બળતા ઉઠેલા તણખામાં આગ લાગી હોવાની પણ શંકા વીજ કંપનીના અધિકારીઓ સેવી રહ્યા છે. તાત્કાલિક કોલ આવ્યા જીબી હલદરવા જીબી સ્ટેશનમાંથી, જીબી હલદરવા સ્ટેશનમાંથી ફોન આવ્યો એન્જિનિયર સાહેબનો કે હલદરવા અહીંયા આગળ સબ સ્ટેશનમાં આગ લાગેલી છે. બાજુના ખેતરની અંદર શેરડીના ખેતરમાં આગ લાગેલી, તેમાં તણખાથી કંઈ બાજુના એમના કન્ટેનર મૂકેલા છે લાકડાના વાયરવાળા, તેની અંદર આગ લાગેલી છે. શું નુકસાન છે? નુકસાનમાં તો લાકડાના બંડલ છે બધા વાયરવાળા, એ સળગી ગયેલા છે. 3 ફાયર બ્રિગેડ છે. હાલ કેવી પરિસ્થિતિ? હાલમાં થોડું કંટ્રોલ થઈ ગયેલું છે. હવે એટલું બધું બહુ છે બી નથી, હવે કંટ્રોલમાં થઈ ગયું છે આગ. વધુમાં આ લખાય છે ત્યાં સુધી કોઈ પ્રમાણભૂત જાણકારી પ્રાપ્ત થઈ નથી. અભિ સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. મતદાન જાગૃતિ હેઠળ ભરૂચ શહેરના લલ્લુભાઈ ચકલા વિસ્તારના લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે બ્યુટિશિયન અને હેર ડિઝાઇનર દ્વારા 75% ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે ભરૂચ શહેરના ચકલા વિસ્તારમાં ભૂમિ બ્યુટી પાર્લર ચલાવતા રક્ષાબેન ડોડિયા અને ઉત્સવ હેર આર્ટ ચલાવતા પદુભાઈ બાળંદે વિસ્તારના લોકો વધુમાં વધુ મતદાન કરી લોકસભાને મજબૂત કરે તે માટે વોર્ડ નંબર 12-13ના નાગરિકોને 30મી એપ્રિલના રોજ મતદાન કરી મતદાન કર્યાનું ચિહ્ન ધરાવનાર નાગરિકોને 75% ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. હમણાં જે 30 તારીખે ઇલેક્શન આવવાનું છે તે માટે મહિલાઓ વધારે મતદાન કરે તેના માટે અમે પાર્લરમાં સ્કીમ રાખેલી છે કે આઈબ્રો 75% ડિસ્કાઉન્ટમાં અમે કરી આપીશું, જેનો બહાર ભાવ 20 રૂપિયા 35 રૂપિયા ચાલે છે. તો મહિલાઓ વધારે ને વધારે મતદાન કરે તેના માટે અમે આ સ્કીમ રાખેલી છે. તો મહિલાઓ વધારે ને વધારે મત આપવા જાય ને આ સ્કીમનો લાભ લે એવી અમારી ઈચ્છા છે એમ. ને આ સ્કીમ ઇલેક્શન પછી 1લી, 2જી અને 3જી 3 દિવસ રાખેલી છે અમે. તો મહિલાઓ જેમ બને તેમ આ સ્કીમનો લાભ લે અને વધારેમાં વધારે મતદાન કરે એવી અમારી ઈચ્છા છે. હાલ તો વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ તો ભારે પ્રયાસો કરી રહ્યો છે, સાથે સામાજિક સંસ્થાઓ અને લોકો પણ હવે આગળ આવી રહ્યા છે. અભિ સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. ડભોઈ ખાતે જગતગુરુ અને પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક આચાર્ય શ્રી વલ્લભાચાર્યની 537મી જન્મ જયંતિની વૈષ્ણવ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
ડભોઈના જારોલા વાઘામાં શ્રી દ્વારકાધીશની હવેલી ખાતે સવારે સોનાના પારણામાં પ્રભુજીને પધરાવીને ઝુલાવવામાં આવ્યા હતા. તેમજ ઉમા કોલોની ખાતે આવેલી છોટા દ્વારકાધીશની હવેલીમાં ચાંદીના પારણામાં પ્રભુજીને પધરાવીને ઝુલાવવામાં આવ્યા હતા. સાંજના શોભાયાત્રા નગરના વિવિધ માર્ગો પર ફરી હતી. દ્વારકાધીશની હવેલીમાં ડભોઈમાં મહાપ્રભુજીનો આજે જન્મદિવસ છે અને તેને 537 વર્ષ થયા છે, તેનો ઉજવીએ છીએ. અને આપણે રંગે ચંગે અને ડભોઈના વૈષ્ણવો અને બારોડાથી બહારથી પણ બધા લોકથી દૂર દૂરથી વૈષ્ણવો આવીએ છીએ અને સોનાના પલ્લાનો લાભ લે છે અને હમણાં તિલકના દર્શનનો રાજભોગમાં લાભ લેશે. આમ ડભોઈ તેમજ તાલુકાભરના વૈષ્ણવ સમાજના ભાઈ બહેનોએ ઉત્સાહભેર ઉમંગથી મહાપ્રભુજીની 537મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવણી કરી હતી. હસન ખત્રીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ડભોઈ. મહિલાઓ માટે વિવાદી ટિપ્પણી કરનાર કોંગ્રેસના વડોદરાના ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રીને ચૂંટણી અધિકારીએ નોટિસ ફટકારી છે, જેનો જવાબ 27મી એપ્રિલે આપવામાં આદેશ કરાયો છે. વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રીએ ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજના નિવેદન પર અભદ્ર ટિપ્પણી કરી હતી, જેના વિરોધમાં ભાજપે 13 એપ્રિલના રોજ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી, જેથી ચૂંટણી પંચ દ્વારા મધુસૂદન મિસ્ત્રીની વિવાદી નિવેદનની સીડી મંગાવી તપાસ કરવામાં આવી હતી અને તપાસ બાદ વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી વિનોદ રાવે મધુસૂદન મિસ્ત્રીને નોટિસ આપી 27મી એપ્રિલ સુધીમાં જવાબ આપવા આદેશ કર્યો છે. कांग्रेस के उम्मीदवार श्री मधुसूदन मिस्त्री तरफ से एक अशोभनीय और आपत्तिजनक शब्द प्रयोग किया है एक महिला राजकारणी के संदर्भ में, तो उसके बाबत में विस्तृत रिपोर्ट हमारे से मंगवाया गया था और जो रिपोर्ट हमने दिया, जो सीडी का एक्चुअल रिकॉर्डिंग देखा और कायदा में जो मॉडल कोड ऑफ कंडक्ट में जो प्रोविजन है उसको ध्यान में रखा और ऐसा निष्कर्ष पर इलेक्शन कमीशन ऑफ इंडिया पहुंचा कि इस टिप्पणी के संदर्भ में श्री मधुसूदन मिस्त्री को एक नोटिस दिया जाए. वो नोटिस मैंने जिला निर्वाचन अधिकारी तरीके, डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर तरीके मैंने आज श्री मधुसूदन मिस्त्री को सर्व किया है. सर, ये अगर नहीं आते तो हमारे कायदा में से क्या प्रोविजन क्या हो सकता है? मॉडल कोड ऑफ कंडक्ट के वायलेशन के लिए जो आगे कार्यवाही है वो हम कर सकते हैं और अगर कोई क्रिमिनलिटी इसमें दिखती है तो उस संदर्भ में भी FIR सहित आगे की कार्यवाही हो सकती है. तो कब तक जवाब देना है? 27 तारीख को 5 बजे. ચૂંટણી પંચની નોટિસ બાદ હવે શહેર ભાજપ પ્રમુખ ભરત ડાંગરે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે મધુસૂદન મિસ્ત્રી અને કોંગ્રેસ પાસે કોઈ પણ મુદ્દા ન હોય જેથી રોજે રોજ કોઈને કોઈ વિવાદ ઊભો કરે છે. જ્યારે મોદી પર કોંગ્રેસ દ્વારા કરાતા પ્રહારોના વિરોધમાં તેઓ પોતાની પ્રતિક્રિયા આપી હતી. વિવાદ અને મધુસૂદન મિસ્ત્રી એકબીજાના સમાનાર્થી થઈ ગયા હોય ત્યારે આવનાર સમયમાં મધુસૂદન મિસ્ત્રી શું નવા કારનામા ઊભા કરે છે તેના પર સૌની મીટ મંડાઈ છે. સોહેલ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, વડોદરા. રાજકોટ જિલ્લા જેલમાં સજા ભોગવતા કેદીઓ પાસેથી મોબાઈલ મળવાની ઘટનાઓમાં અંદરનો સ્ટાફ જ ફૂટી ગયો હોય તેવી શંકા અંતે સાર્થક થઈ હતી અને ગત રોજ સવારે જેલ અધિક્ષક વ્યાસ દ્વારા જેલમાં ચેકિંગ હાથ ધરાયું હતું. તે દરમિયાન એક કેદી મારફતે મળેલી ખાનગી હકીકતના આધારે તપાસ કરતા એક ગટરમાંથી મોબાઈલ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. તપાસ કરતા આ મોબાઈલ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા આંતરરાજ્ય ગુનાઓ આચરતો મુકેશ હરજાણી નામના આરોપીનો હોવાનું અને આ મોબાઈલ તેને જેલના જ 4 સહાયકોએ આપ્યો હોવાનું જાણવા મળતા આ અંગે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનના સ્ટાફે આરોપી મુકેશ અને 4 જેલ સહાયક સહિત 5 સામે ગુનો નોંધ્યો હતો. રાજકોટ જેલ અધિક્ષક વ્યાસ દ્વારા જેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવતા હાઈ સિક્યુરિટી યાર્ડના એક કેદીએ હાઈ સિક્યુરિટી યાર્ડ 3માં એક મોબાઈલ હોવાની માહિતી આપતા તેમાં તપાસ શરૂ કરાઈ હતી. દરમિયાન યાર્ડની બહારના ભાગે ગટરમાંથી સિમ કાર્ડ વગરનો મોબાઈલ અને 3 બેટરી મળી આવી હતી. બાતમી આપનાર આરોપીએ એવી પણ માહિતી આપી હતી કે આ મોબાઈલ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા બરોડાના કુખ્યાત મુકેશ હરજાણીનો છે તેવી હકીકતના આધારે તેની પૂછપરછ કરતા તેણે એવી કબૂલાત કરી હતી કે આ મોબાઈલ પહોંચાડવામાં તેને મદદ નરેશ નામના કેદીએ કરી હતી. તેમજ જેલના 4 સહાયક કિરીટસિંહ સોલંકી, મયુર વીરડા, શ્રીભદ્રસિંહ ગોહિલ અને વિજય ચાવડાએ મદદ કરી હોવાનું ઘટસ્ફોટ થતાં આ અંગે અધિક્ષક વ્યાસ દ્વારા પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે 2 આરોપી અને જેલના 4 જેલ સહાયક સહિત કુલ 6 શખ્સો સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે જે જેલમાંથી એક મોબાઈલ અને 3 બેટરી મળી આવેલી છે. જેલ પ્રિમાઇસીસની બહાર જે હાઈ સિક્યુરિટી યાર્ડ છે એમની બહારની બાજુ ગટરમાંથી એક મોબાઈલ સેમસંગ કંપનીનો અને 3 બેટરી મળી આવેલી છે.
જે બાબતની અંદર કાચા કામના અને હાલ સેન્ટ્રલ જેલ રાજકોટ ખાતે રહેલા મુકેશ હરજાણી તથા 4 જેલ સહાયકો જેમ કે શિવભદ્રસિંહ ગોહિલ, કિરીટસિંહ સોલંકી, મુકેશ ચાવડા અને એ ઉપરાંત બીજા ચોથા એક જેલ સહાયક છે મયુરભાઈ વિરડા, એ કુલ 4 વિરુદ્ધ જેલ સહાયક વિરુદ્ધ એમ કુલ 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે. જે કેદી પાસેથી મોબાઈલ મળ્યો છે તે કેદી મુકેશ મૂળ બરોડાનો છે. મુકેશ દોલતરામ હરજાણી સામે અલગ અલગ 21 ગુનાઓ નોંધાયા છે. હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ હેઠળ સહિતના 21 જેટલા ગુનાઓ મુકેશ વિરુદ્ધ નોંધાયેલા છે. આંતરરાજ્ય ગુનાઓમાં સામેલ મુકેશનો કબજો લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે. છેલ્લા 1.5 માસમાં જેલમાંથી મોબાઈલ મળવાની સંખ્યા વધીને 11 થઈ જતા જેલ તંત્રની સુરક્ષાના ચિથરા ઉડી રહ્યા છે. 1.5 મહિનામાં 11 કેદીઓ પાસેથી 11 મોબાઈલ ફોન મળી આવ્યા હોય તેમ છતાં પોલીસ દ્વારા કોઈ ગંભીરતાથી તપાસ નહીં કરવામાં આવતા પોલીસની પણ નિષ્ક્રિયતા સાબિત થઈ રહી છે. ત્યારે અગાઉથી શંકાના પરિધરમાં રહેલા જેલ કર્મચારીઓની સંડોવણી ખુલતા વધુ જેલના કર્મચારીઓની પણ સંડોવણી ખુલે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે. દેવાંગ ભુજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગત તારીખ 21મીના રોજ FY BCom બીજા સેમેસ્ટરની બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનું પેપર સવારે લેવાનું હતું, જે પેપર લીક થઈ ગયું હોય અને સોશિયલ મીડિયામાં ફરવા લાગતા કુલપતિ દ્વારા આ પેપર રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. તેમજ આ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. દરમિયાન પોલીસે બાતમીના આધારે આજે પેપર લીક કરનાર 3 વિદ્યાર્થીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી FY BComની બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનું પેપર વોટ્સએપ પર લીક થઈ જતા આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરનાર અજાણ્યા શખ્સો સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સોને પકડી પાડવા માટે કવાયત હાથ ધરી હતી. દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસે યુનિવર્સિટી નજીક આવેલ ગ્લોરિયસ કોલેજમાં અભ્યાસ કરતા 3 વિદ્યાર્થીઓને દબોચી લીધા હતા અને તેમના મોબાઈલ ચેક કરતા તેમના મોબાઈલમાંથી લીક કરવામાં આવેલ પેપરના ફોટોગ્રાફ્સ મળી આવ્યા હતા. પોલીસે ગ્લોરિયસ કોલેજના અભ્યાસ કરતા દેવાંગ જાની, ગૌરવ ડાંગર અને જયેશ ધોલાણીયા નામના 3 વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી, જેમાં મુખ્ય સૂત્રધાર દેવાંગ જાની પોતે ગ્લોરિયસ કોલેજમાં BCAના 3rd સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે અને FY BComમાં કોલેજમાં હેડ સુપરવાઇઝર તરીકે નિમાયેલો છે, જેથી પોતે જ આ પેપરના ફોટા પાડીને વોટ્સએપ પર અપલોડ કર્યા હોવાની કબૂલાત કરી હતી. જ્યારે બાકીના બંને વિદ્યાર્થીઓ ગૌરવ અને જયેશે ફોટો રિસીવ કર્યો હતો અને આ રીતે પેપર લીક કરવાનું કૌભાંડ આચર્યું હતું. ગત 22 તારીખે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધિકારીએ અહીંયા ફરિયાદ આપેલી કે એમનું FY BComનું પેપર છે એ ફૂટી ગયું છે. બાતમી મળેલી કે આ સંબંધે દેવાંગ જાની, ગૌરવ ડાંગર અને જયેશ ગોલાણીયા એ લોકો પાસે આ પેપરની પ્રિન્ટ છે. એટલે જેથી ત્રણેયને પૂછપરછ માટે અહીંયા બોલાવેલા અને એમને આ સંબંધે ગુનાની કબૂલાત આપેલ છે. અને જે તે વખતે જે ગૌરવ જાની છે એ અત્યારે BCAના 3rd સેમેસ્ટરમાં ગ્લોરિયસ કોલેજનો સ્ટુડન્ટ છે, પણ એ FY BComના જે પેપર છે એમાં એ હેડ સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો અને એ હેડ સુપરવાઇઝરના કામગીરી દરમિયાન પેપરનો વેલો ક્લિક કરી અને એને વોટ્સઅપ મારફતે સ્પ્રેડ આઉટ કરતો હતો. એ જે મેઇન જે કલ્પ્રિટ છે એ આ બાકીના બંનેના આરોપીઓને વોટ્સઅપ મારફતે એની ફોટા એને મોકલેલા છે અને પહેલાં બંને રિસીવ કરી અને એ બંને પણ ગ્લોરિયસ કોલેજના સ્ટુડન્ટ છે, એટલે એ બંને એનો એ પ્રમાણે ઉપયોગ કરેલો છે. હાલ તો પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી 3 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દેવાંગ ભુજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ. પૂણા રોડ પર આવેલ લેન્ડમાર્ક બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગની ઘટનાને 48 કલાકનો સમય વીતી ગયો હોવા છતાં બેદરકારી દાખવનાર કે લાપરવાહી અંગેની તપાસમાં હજી પોલીસ નામ ખાતરની તપાસ કરી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. રાજકીય વગ ધરાવતા બિલ્ડર માધવજી પટેલ સામે બેદરકારીનો ગુનો દાખલ કરવાની માંગ વધી રહી છે. ત્યાં પોલીસ તપાસમાં ભીનું સંકેલવા અગ્રણીઓ રાજકીય દબાણ લાવી રહ્યા હોવાની ચર્ચા પણ જોર પકડ્યું છે. લેન્ડમાર્કની આગમાં સદનસીબે બચી નિર્દોષ જિંદગીઓ. બિલ્ડર માધવજી પટેલની ગંભીર બેદરકારીનું બહાર આવ્યું આ પાપ. ફાયર સેફટી અને ઇમરજન્સી એક્ઝિટ મુદ્દે રહી હતી બેદરકારી. શું થશે માધવજી પટેલ સામે કાયદાકીય કાર્યવાહી? પૈસા અને પગના જોરે બચી જશે માધવજી પટેલ. પોલીસ, નેતાઓ અને અધિકારીઓ સાથે ગરોબો ધરાવતા માધવજી પટેલને બચાવવા કેટલાક તત્વો આજે મેદાને અને શરૂ થયો
પડદા પાછળનો આ ખેલ. પૂણા કુંભારિયા રોડ પર બનાવેલી અદ્યતન અને સુવિધાઓથી સજ્જ એવી લેન્ડમાર્ક એમ્પાયર બિલ્ડિંગમાં બુધવારે બપોરે લાગેલી આગે બિલ્ડર માધવજી પટેલની પોલ ઉઘાડી પાડી હતી. 4 વર્ષથી શરૂ થયેલી લેન્ડમાર્ક એમ્પાયર માટે માધવજી પટેલે છેલ્લા 3 વર્ષથી ફાયર વિભાગની એનઓસી પણ મેળવી ન હતી. ઉપરાંત બિલ્ડિંગમાં રહેલા ફાયર સેફટીના સાધનો પણ જરૂરિયાતના સમયે માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા હતા. જ્યારે બિલ્ડિંગમાં ઇમરજન્સી એક્ઝિટ માટે પણ કોઈ તકેદારી રાખવામાં આવી ન હતી અને જે ગંભીર બેદરકારીઓના કારણે લાગેલી આગે ભયાનક રૂપ ધારણ કર્યું હતું. 200થી વધુ લોકોના જીવ જોખમમાં મૂકનાર માધવજી પટેલ સામે ફોજદારી કેસ થવાની ચર્ચાએ હાલ તો શહેરમાં જોર પકડ્યું છે. બિલ્ડિંગમાં એક દુકાનો અને ગોડાઉનો કરોડો રૂપિયામાં વેચી હોવા છતાં સુરક્ષાના મામલે લાલિયાવાડી અને બેદરકારી રાખવામાં આવી હોવાથી લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. બીજી તરફ માધવજી પટેલ શહેરના મોટા ગજાના બિલ્ડર છે અને તેઓ સ્થાનિક શાસકો અને પોલીસ સાથે મજબૂત ગરેબો ધરાવે છે. આ અગાઉ હજીરાની આઈઓસી અને યુટીસી બિલ્ડિંગમાં લાગેલી આગમાં બહાર આવેલી બેદરકારી સામે ફોજદારી કેસ નોંધવામાં આવ્યો હતો અને કસૂરવારો સામે શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવ્યા હતા. તે જ પ્રમાણે લેન્ડમાર્કના કિસ્સામાં ગંભીર બેદરકારી બહાર આવી છે, જેથી માધવજી પટેલ સામે કાયદાનો સકંજો કસાય તેવી ભરપૂર શક્યતાઓ છે. જો કે પૈસા અને વગના જોરે કાયદાથી છટકવા માધવજી પટેલ અને તેના લાગતા વળગતાઓએ ધમ પછાડા શરૂ કરી દીધા છે અને હાલમાં પાલિકા કમિશનર દાસે કસૂરવારો સામે પગલાં ભરવાની ખાતરી તો આપી છે, પરંતુ જોવાનું એ છે કે માધવજી પટેલ સામે પગલાં લેવામાં આવશે કે પછી પૈસા અને વગના જોરે સમગ્ર પ્રકરણ પર પાણીચું ફેરવી દેવામાં આવશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. પૂણા રોડ પર આવેલ લેન્ડમાર્ક બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગની ઘટનાને 48 કલાકનો સમય વીતી ગયો હોવા છતાં બેદરકારી દાખવનાર કે લાપરવાહી અંગેની તપાસમાં હજી પોલીસ નામ ખાતરની તપાસ કરી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. રાજકીય વર્ગ ધરાવતા બિલ્ડર માધવજી પટેલ સામે બેદરકારીનો ગુનો દાખલ કરવાની માંગ વધી રહી છે, ત્યાં પોલીસ તપાસમાં ભીનું સંકેલવા અગ્રણીઓ રાજકીય દબાણ લાવી રહ્યા હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. 48 કલાક બાદ પણ પોલીસ તપાસ ઠેરની ઠેર. તપાસમાં ભીનું સંકેલાતું હોવાની ઉઠતી ચર્ચા. જવાબદારોને બચાવવા તપાસ દિશાહીન. કોણ કરી રહ્યું છે પોલીસ પર દબાણ? માત્ર લેવાયા વેપારીઓના નિવેદનો, ત્યાં અધિકારીઓ પાસે કેમ ન લેવાયો જવાબ? પૂણા રોડ પર આવેલી લેન્ડમાર્ક બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગને 48 કલાક વીતી ગયા હોવા છતાં તપાસ ઠેરની ઠેર હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ દ્વારા પણ હજી સુધી ફક્ત વેપારીઓના જ નિવેદનો લેવામાં આવ્યા છે. જોકે હજી સુધી રાજકીય વર્ગ ધરાવતા બિલ્ડર માધવજી પટેલનું પોલીસે નિવેદન પણ લીધું નથી, જેથી પોલીસ તપાસમાં પણ ભીનું સંકેલાયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. હાલમાં ચાલી રહેલી પોલીસ તપાસમાં પ્રારંભિક તબક્કે બિલ્ડિંગના વેપારીઓના નિવેદનો લેવામાં આવ્યા છે, પરંતુ બેદરકારી બાબતે પોલીસ સમક્ષ એક પણ મુદ્દો હાથ લાગ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે, જે તપાસ પર અનેક સવાલો ઊભા કરી રહ્યા છે. લેન્ડમાર્કની આગે સમગ્ર શહેરમાં જ્યારે હડકંપ મચાવ્યું છે, જેના કારણે સમગ્ર શહેરમાં જવાબદારો સામે પગલાં લેવાની પણ માંગ ઉઠી છે, ત્યારે મંથર ગતિએ ચાલી રહેલી પોલીસ તપાસમાં કોણ જવાબદાર ઠરશે અને ક્યારે તે કહેવું હાલ તો મુશ્કેલ છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. વડોદરા ખાતે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના પ્રચાર અર્થે આવેલી ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નિર્મલા સીતારામને એક પત્રકાર પરિષદને સંબોધી હતી. વડોદરામાં પત્રકાર પરિષદને સંબોધન કરતા નિર્મલા સીતારામને કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ બચાવવાની સલાહ આપી છે, કેમ કે આ વખતે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બનશે તેવા દાવા કર્યા હતા. યા હમારે सोल्जर्स के कत्लेआम करना, सर काटना, इतने होने के बावजूद भी सरकार से चुप्पी साधना, ये सब विषयों के ऊपर प्रश्न लगातार पार्लियामेंट में उठाने के बावजूद भी जवाब नहीं है. ठीक है, कम से कम चुनाव के घोषणा होने के बाद हम मानेंगे कि जनता के सामने आकर के उनके रैलियों के समय कम से कम इन विषयों के ऊपर जवाब देंगे कांग्रेस. चुनाव के मैदान में भी इन सभी विषयों को छोड़ करके आप देख रहे हैं पहले से
कांग्रेस का रणनीति क्या है ये समझ में नहीं आया। संदेश कुछ नहीं है, चुनाव के माहौल में कंफ्यूजन पैदा कर रहे कि पहले ये बोल रहे थे कि गुजरात के सीमित है, इनके नेतृत्व पूरे देश में उनको एक्सेप्ट नहीं करेंगे, बाद में विपक्ष के विषय के ऊपर ही उनका विषय रहा, मगर उनके तरफ से क्या करने वाले हैं कुछ स्पष्टता से बोले। और उनके घोषणा पत्र में ऐसे विषय रख रहे हैं अभी भी, जबकि प्रश्न उठता है कि 10 साल आप सरकार में रहने के बावजूद भी जो विषय कर सकते थे वो 10 साल में नहीं कर पाए, और अभी नया जैसे वो विपक्ष में बैठे हैं, अभी सत्ता में आने के बाद हम ये करेंगे वो करेंगे, ऐसे उम्मीद अभी आपके मैनिफेस्टो में जताना, इससे क्या स्पष्ट होती है कि 10 साल आप क्या कर रहे थे। વડોદરામાં પત્રકાર પરિષદને સંબોધન કરતા નિર્મલા સીતારામને કોંગ્રેસ અને કેન્દ્રની યુપીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। સોહિલ રાઠોડનો રિપોર્ટ એસ9 ન્યૂઝ વડોદરા। ભાજપના રાષ્ટ્રીય નેતા સુષ્મા સ્વરાજ વિરુદ્ધ વિવાદી ટિપ્પણી કરનાર મધુસૂદન મિસ્ત્રીએ પોતાનો જવાબ આપી અનેક બાબતો સ્પષ્ટ કરી પોતાના નિવેદનને ખોટી રીતે બતાવ્યો હોવાનો દાવો કર્યો હતો। અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ વડોદરાના કોંગ્રેસના ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રીને ચૂંટણી અધિકારીઓએ નોટિસ આપી હતી અને તેથી મધુસૂદન મિસ્ત્રીએ પોતાના જવાબ આપતા એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું, જ્યાં તેમણે પોતાના નિવેદનને બદલીને અને ખોટું અર્થઘટન કરી રજૂ કર્યું હોવાની રાવ કરી હતી। જવાબ આપીશું 27મી તારીખે। તમને જે નોટિસ આપી છે એની અંદર એવું પણ જણાવવામાં આવ્યું છે કે તમે અભદ્ર અને અશોભનીય શબ્દોનો પ્રયોગ કર્યો, તમને લાગે છે કે એવું? એ એમનું અર્થઘટન છે, અમે અમારું અર્થઘટન અને જવાબ લખીશું। શું લાગે છે તમને આ સતત હિંમતનગરથી પણ એક નોટિસ મળી છે, અહીંથી પણ એક નોટિસ મળી છે, આમ કરવા પાછળ મને હતાશ કરવા અને નિરાશ કરવા માટેનું છે, કારણ કે હું નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડી રહ્યો છું। હું નથી માનતો, મતદારો બહુ જ જાગૃત છે અને જાણે છે કે આ કેમ કરવામાં આવી રહ્યું છે। અનેક વિવાદોમાં રહેતા મધુસૂદન મિસ્ત્રી આ વખતે ભીષમાં આવી ગયા છે અને ચૂંટણી પંચની નોટિસના વિરોધમાં તેમણે કાંઈ પણ કહેવાનું ઇનકાર કરી ભાજપ પર તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કર્યો હોવાનો આરોપ મૂક્યો હતો। સોહિલ રાઠોડનો રિપોર્ટ એસ9 ન્યૂઝ વડોદરા। સાવલી નગરપાલિકા ઓફિસે પાણી અને ગંદકી પ્રશ્ને વોર્ડ નંબર 3ની મહિલાઓએ સેવા સદનના પ્રમુખ અને ઉપપ્રમુખનો ઉઘાડો લીધો હતો। સાવલી નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર 3માં ઘણા સમયથી અનિયમિત અને ઓછા પ્રમાણમાં આવતા પાણીની સમસ્યાની રજૂઆત વારંવાર વહીવટી તંત્રને કરતા કોઈ નિકાલ ન આવતા આજરોજ મહિલા મોરચા વોર્ડ નંબર 3 પાલિકાએ ઓફિસે ઘસી ગયો હતો અને ત્યાં ઉગ્ર રજૂઆત કરી હતી। ઓછા પાણીએ ગ્રામજનો તળાવ પર કપડાં ધોવા જતા હતા, તેવા નગરની મધ્યમાં આવેલ ગામ તળાવના ઓવારાઓની સફાઈ કરાવવા મુદ્દે પણ રજૂઆત કરાઈ હતી। ઉપરોક્ત પ્રશ્ને નગર સેવા સદનના ઇન્ચાર્જ ચીફ ઓફિસરને પૂછાતા તેઓએ જણાવ્યું હતું કે આ બાબતે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। વોર્ડ નંબર 3 ના રહેવાસીજી અને જ્યાં અમારે ત્યાં પાણી બી બિલકુલ નથી આવતું, સભ્યો પેલા શું કહેવાય ઉપપ્રમુખ કોઈ કતેદારી રાખતા નથી એની અંદર, કે સામે જોવા બી નહીં આવતા કે ક્યાં પાણી આવે છે કે ક્યાં પાણી નથી આવતું। 4 મહિનાથી પાણી આવતું, 4 મહિનાથી બિલકુલ પાણી આવતું નહીં। વર્ષ પહેલા જોવા આવ્યા હતા, ત્યાર પછીનું કોઈ જોવા આવ્યું જ નહીં। અમે ફરિયાદ કરવા આવ્યા છે ને પછાડવા, અને અમારા 3 નંબરના પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ એ બી અત્યારે અમને સરખો જવાબ આપવા તૈયાર નથી। એ અમારી કમનસીબી છે। અને તળાવમાં કશું સાફ કરાવતા નહીં, ચકલે તળાવ બી ગંદુ છે, ગામ બી ગંદુ છે, ફર્યું બી ગંદુ છે, કશી સફાઈ કામ અહીંયા થતી છે નહીં। સૌપ્રથમ તો આ સમસ્યાની મને કોઈ જાણ નહોતી, અહીંયા રહીશો આવ્યા હતા, સ્થાનિક રહીશોએ રજૂઆત કરી છે અને નગરપાલિકાની શક્ય તમામ પ્રયાસો કરશે અને મારા જાણમાં આવ્યું છે કે એક વાલ ખોલવાના અથવા તો મોટર રિપેરિંગના પ્રશ્ન બાબતે આ પ્રશ્ન સર્જાયો છે અને એનું જે કંઈ પણ ટેકનિકલ સોલ્યુશન આવતું હશે નગરપાલિકા અર્લીએસ્ટ એનો ઉકેલ લાવશે। સદનસીબે વોર્ડ નંબર 3માં નગર સેવા સદનના પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ હોવા છતાં અમારા વોર્ડની હાલત કફોડી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। સોહિલ રાઠોડનો રિપોર્ટ એસ9 ન્યૂઝ વડોદરા।
વલસાડ તાલુકાના અટકપારડી ગામમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભારતની જનતાને કોંગ્રેસે આરટીઆઈનો અધિકાર આપવા સાથે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચી સર્વાંગી વિકાસ કોંગ્રેસે કર્યો હોય ત્યાં ભાજપા ભાગલાવાળી રાજનીતિ કરી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. વલસાડના જીજુઆ ગામે બપોરે બળબડતા તાપમાં સોનિયા ગાંધી હેલિકોપ્ટરમાં આવ્યા હતા અને ત્યાં જાહેર સભાને સંબોધી હતી. જાહેર સભાને સંબોધતા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે યુપીએ સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવી દેશનો વિકાસ કર્યો છે. દેશ ભ્રષ્ટાચાર મુક્ત રહે એ માટે આરટીઆઈનો અધિકાર આપવામાં આવ્યો છે. કોંગ્રેસે 14 વર્ષ સુધીના બાળકને મફત શિક્ષણ આપ્યું છે. ગુજરાતમાં ભાજપની સરકારમાં બાળકો કુપોષણનો શિકાર બન્યા છે અને વચ્ચે જ શાળા છોડીને ઉઠી જાય છે. આગળ ભણ્યા નથી. ભાજપ જનતાને ધરતી પર સ્વર્ગ બતાવે છે, પરંતુ બધા જાણે છે કે ભાજપે શું કર્યું છે અને સ્વર્ગ. ગુજરાત સરકારે ગુજરાતની જનતાને કરોડોના દેવા તળે ડૂબાવી દીધું છે. અમે જે ઘોષણાપત્રમાં વચનો આપ્યા છે એ વચનો પૂરા કર્યા છે. અમારી સરકાર આવ્યા બાદ પેન્શન યોજના શરૂ કરવા સાથે રોજગારી ઊભી કરવા નવા ઉદ્યોગો સ્થાપવાના પ્રયાસો કરાશે. કોંગ્રેસે જનતાને જંગલની જમીન આપી છે. કોંગ્રેસ પાર્ટી મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પાર્ટી છે. કોંગ્રેસ એ જનતાને એકતા સાથે દેશમાં સ્વચ્છ અને સુંદર વિકાસ કરનારી પાર્ટી છે. આમ તો રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર એક પણ શબ્દ ન બોલી સીધા ભાજપ પર પ્રહારો કર્યા હતા અને કોંગ્રેસ પાર્ટીએ જ ભારતનો વિકાસ કર્યો છે અને કરી રહી છે એવું બતાવી જનતા પાસે કોંગ્રેસના દક્ષિણ ગુજરાતના તમામ ઉમેદવારો માટે મત માંગ્યા હતા. जब 1967 में इंदिरा जी ने अपने हाथों से 17,000 एकड़ जमीन यहीं के भूमिहीन आदिवासियों को बांटी थी. कांग्रेस नहीं होती तो क्या शिक्षा संस्थानों और सरकारी नौकरियों में आरक्षण मिलता? भाजपा के लोग अच्छी तरह समझ ले कि कांग्रेस सिर्फ एक राजनीतिक दल नहीं है. कांग्रेस एक विचारधारा है, एक आंदोलन है जो सबको लेकर चलती है. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પ્રહાર કરતા કહ્યું હતું કે ગુજરાતમાં વીજળી, પેટ્રોલ, શિક્ષણ, આરોગ્ય મોંઘું થયું છે. મોદીએ હરેન પંડ્યા, કેશુભાઈ પટેલ અને સુરેશ મહેતાને તમામને સાઈડમાં મૂક્યા બાદ હવે અડવાણીનો નંબર છે. જ્યારે 2009માં પ્રધાનમંત્રી પદ માટે સોનિયા ગાંધીએ સામેથી ના પાડી હતી, જ્યારે મોદી ગાદીના મોહમાં અમદાવાદથી દિલ્હી પહોંચી ગયા છે. વિકાસ અને કોંગ્રેસ શું કરવા માંગે છે, ભૂતકાળમાં શું કર્યું છે અને ભવિષ્યમાં શું કરવા માંગે એની સમગ્ર માહિતી આ વલસાડની જનતાને આપી છે. અને ભાજપવાળા જે વાતો કરે છે તેની સામે નક્કર હકીકતો લોકો સમક્ષ રજૂ કરી છે અને એમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ગુજરાતમાં જે આજની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જોતા ગુજરાતના સામાન્યજનો લોકો કોંગ્રેસની સાથે રહેશે અને ગુજરાતમાં ન ધારેલું પરિણામ કોંગ્રેસની તરફેણમાં આવશે. એક બાજુ લોકો વોટ માંગે છે કે મને પ્રધાનમંત્રી બનાવો. શ્રીમતી સોનિયા ગાંધીજી કહે છે કે અમારા કામોને જોઈને આ દેશની સરકાર બનાવે. લોકો ભાજપે આક્ષેપો કર્યા છે કે વડાપ્રધાનની રેસમાં સોનિયા ગાંધી પોતે નથી વિચારતા, જ્યારે મોદીઓ અડવાણી જેવા નેતાને પછાડીને પોતે આગળ આવવા માટે, એ બાબતે આપનું શું હતું? કોણ કહી રહ્યું છે? એમને ખબર નથી કે સોનિયા ગાંધીજીએ 2004માં જ વડાપ્રધાન પદ ટૂંકાવી દીધું હતું. એમની માનસિકતા પર મને હસી આવે છે જે એ લોકો કહી રહ્યા છે. કોઈ બી દિવસ કોંગ્રેસ એ સત્તા માટે નથી. કોંગ્રેસ એક વિચાર છે, એક આંદોલનની પાર્ટી છે અને શ્રીમતી સોનિયા ગાંધીજીએ તો એ સાબિત કર્યું છે. 2004માં જો ભારતીય જનતા પાર્ટી, હું દેશની કોઈ બી પાર્ટી એમને રોકી શકે એમ નહીં હતા, પણ શ્રીમતી સોનિયા ગાંધીજીએ ના પાડી કે હું સત્તા માટે નથી, હું આ દેશની સેવા માટે આવ્યું છું અને આદરણીય મનમોહનસિંહજીને આ દેશના પ્રધાનમંત્રી બનાવ્યું. ગુજરાતમાં કરોડો રૂપિયાનું દેવું અત્યારે સોનિયાજીએ કીધું છે, એ બાબત આપનું શું કહેવું? ભ્રષ્ટાચારની વાતો કરીને આ રાજ્યના મુખ્યમંત્રી લોકોને ફક્ત ઉલ્લુ બનાવી રહ્યા છે. આજે આપ જુઓ કે ગુજરાત રાજ્ય જ્યારે કોંગ્રેસની સરકાર આ રાજ્ય ગુજરાતને છોડ્યું હતું ત્યારે શું હતું ને આજનું દેવું શું છે. સાચી વાત અમે કીધી. સાચી વાત અમે કીધી છે. અત્યારે મોદીની લહેર માટે આપણે શું મંતવ્ય છે? કઈ લહેર છે? ક્યાં છે લહેર? જો લહેર હોય તો એમને તો ઉમેદવારો નહીં મળતા હતા. 10 ઉમેદવારો કોંગ્રેસના આપ્યા છે. એ કહે છે કે અમે કોંગ્રેસ મુક્ત ભારત બનાવીશું ને ઉમેદવાર તો જે કોંગ્રેસના હતા એમને જ આપ્યા. વલસાડના જુજવા ગામે યોજાયેલી સભામાં દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના તમામ ઉમેદવારો તથા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અમૃત પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પાર્ટી.
ભાજપના પ્રચાર માટે વલસાડ જિલ્લાના ઉમરગામ તેમજ સુરતમાં આવેલા રાષ્ટ્રીય અગ્રણી અને માજી રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરીએ કોંગ્રેસને આઝાદી પછીની સૌથી ભ્રષ્ટ સરકાર ગણાવી હતી. તેની સાથે સુરક્ષાથી માંડી અનિર્ણાયકતા સુધીના મુદ્દે દેશને ઉગારવા માટે ભાજપને સાથ આપવા જણાવ્યું હતું. જોકે ભાજપના રાષ્ટ્રીય નેતાની સભામાં પ્રજા પ્રાદેશિક અગ્રણીના જેટલી પણ જોવા મળી ન હતી. દેશમાં ગુરુવારે લોકસભાની ચૂંટણીનું છઠ્ઠા તબક્કાનું મતદાન પૂર્ણ થયું. તેની સાથે બાકીની બેઠકો માટે પ્રચાર કાર્ય તેજ બન્યું છે. સાથે 30મી એપ્રિલે ગુજરાતમાં આયોજિત મતદાનના ભાજપના પ્રચાર માટે આવેલા રાષ્ટ્રીય અગ્રણી અને માજી રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરીએ પહેલા વલસાડ જિલ્લાના ઉમરગામમાં અને ત્યારબાદ સુરતના લિંબાયતમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. અને 66 કરતાં વધુ વર્ષોના શાસનમાં 60 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું છે, છતાં દેશનો ઉદ્ધાર થયો નથી તેમ કહ્યું હતું. નીતિન ગડકરીએ વધુમાં પ્રહાર કરતા કહ્યું હતું કે દેશની સીમાઓ સુરક્ષિત નથી, કે દેશના શહેરો સુરક્ષિત નથી. પશુપતિનાથથી તિરુપતિ સુધી દેશ રેડ કોરિડોર એટલે કે નક્સલગ્રસ્ત બની ગયો છે સહિતના મુદ્દે ગડકરીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. इस देश को जिन्होंने बर्बाद किया उनको जब तक हम सत्ता से नहीं हटाएंगे, उखाड़ कर नहीं फेंकेंगे, तब तक हिंदुस्तान का भविष्य और तस्वीर नहीं बदल सकती. आज हमारी देश की सुरक्षा भी खतरे में है. मुझे देश में घूमने का मौका मिलता है. आसाम में 36% से ज्यादा आबादी बांग्लादेशी हुई है. अगले 5-10 साल में आसाम का मुख्यमंत्री अगर बांग्लादेशी बनेगा तो आश्चर्य नहीं होगा. हमारी अरुणाचल की सीमाएं हैं. चाइना के सैनिक कभी भी अंदर घुस जाते हैं, चले जाते हैं, हम कुछ कह नहीं सकते. पाकिस्तान 3 बार लड़ाई में हारने के बाद पाकिस्तान के शासकों को यह लगता है कि हम लड़ाई में तो हिंदुस्तान को नहीं हरा सकते, और इसलिए उन्होंने हमारे साथ एक प्रॉक्सी वॉर शुरू की है. आतंकवादी और आतंकवादी संगठनों को ट्रेनिंग देकर वो हिंदुस्तान में भेज रहे हैं, और हमारे देश के अनेक शहर आतंकवादियों के अड्डे बने हैं. बीच में हमारे 4 जवानों की गर्दन काटकर पाकिस्तान के सैनिक हिंदुस्तान की सीमा में आए. उन्होंने गर्दन काटी और गर्दन काटकर लेकर चले गए. जब मैं जिस सैनिक की गर्दन काटी थी उसके परिवार को सांत्वना देने के लिए मथुरा गया था, तो उसकी तरुण पत्नी ने मुझे कहा कि आप 1.5-2 करोड़ रुपए देंगे, इससे कोई मेरा पति वापस नहीं आएगा. पर अगर आपको करना है तो मेरे लिए एक बात जरूर करिए कि जिन पाकिस्तान सैनिकों ने मेरे पति की गर्दन काट कर लेकर गए, उनकी गर्दन केवल काट कर लेकर आइए तो भी मुझे बहुत बड़ा समाधान मिलेगा. જ્યારે ગડકરીએ કોંગ્રેસ પર વધુમાં પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસ મુસ્લિમોમાં ભાજપનો ખોટો ભય ઊભો કરી રહી છે અને મુસ્લિમોએ ભાજપથી ડરવું જ ન જોઈએ તેવી હાકલ કરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત, વલસાડ. અમરોલીની સત્તાધાર સોસાયટીમાં માત્ર રૂપિયા 1300ની લેતી દેતીમાં શાળાએ બનાવીના માથામાં બોથડ પદાર્થ મારી કરપીણ હત્યા કરતા પોલીસે હત્યારા શાળાની ધરપકડ કરી છે. મૂળ યુપીના અને હાલમાં અમરોલીની સત્તાધાર સોસાયટીમાં રહેતો બ્રિજમોહન પાલ એ શાળા ગંગા પ્રસાદ પાલ પાસેથી રૂપિયા 2000 ઉછીના લીધા હતા, જેમાંથી બ્રિજમોહને રૂપિયા 1300નો ગેસ સિલિન્ડર લીધો હતો, જ્યારે બાકીના રૂપિયા 700 પરત આપી દીધા હતા. જે રૂપિયા 1300ની લેતી દેતીમાં શાળા અને બનેવી વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો અને તેની અદાવતમાં બ્રિજમોહન ઘરમાં સૂતેલો હતો ત્યારે ગંગા પ્રસાદ આવી પહોંચ્યો હતો અને પાડોશમાં રહેતી ગોદાવરી માસીના ઘરેથી મસાલા વાટવાનો દસ્તો લઈ ગયો હતો અને બ્રિજમોહનના માથામાં ઝીકી દઈ તેની કણપીણ હત્યા કરી નાખી હતી. હસબન્ડ વાઈફ રહેતા હતા એમની નાની બેબી સાથે. જે છે હસબન્ડનો સગો સાળો જે પાંડેસરાથી ગઈકાલે રાત્રે આવેલો, એણે આજે બપોરના સમયગાળા દરમિયાન પોતાના જ બનેવીનું પથ્થર મારીને મોં ઉપર જડબાના ભાગે પથ્થર મારીને મોત નિપજાવેલ છે. આ બાબતે મર્ડરનો ગુનો દાખલ થયેલ છે અને તપાસ આગળ કરી રહ્યા છીએ. જ્યારે બનાવની જાણ થતાં તાત્કાલિક અમરોલી પોલીસ મથકના પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી અને હત્યારાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત. પૂણા કુંભારિયા રોડ ઉપર સારોલી નજીક આવેલ લેન્ડમાર્ક એમ્પાયર નામની હાઈરાઇઝ બિલ્ડિંગમાં લાગેલી આગને પગલે સુરતની તમામ હાઈરાઇઝ બિલ્ડિંગોમાં ફાયર સેફટીની સિસ્ટમ છે કે કેમ અને તે યોગ્ય રીતે કામ કરે છે કે કેમ તે બાબતે તપાસ કરવાનો આદેશ મ્યુનિસિપલ કમિશનર દાસ દ્વારા કરવામાં આવ્યો છે.
સુરતમાં એકનો ભોગ લેવાની સાથે 12 જેટલાને ગંભીર ઇજાગ્રસ્ત કરનારી લેન્ડમાર્ક એમ્પાયર બિલ્ડિંગની આગની ઘટના અંગે આજે સુરત મહાનગરપાલિકાના કમિશનર M.K. દાસે જણાવ્યું હતું કે આગની ઘટનામાં પાવર સપ્લાય નહીં હોવાની સાથે જનરેટરમાં પણ શોર્ટ સર્કિટ થયું હોવાથી લેન્ડમાર્ક એમ્પાયર્સમાં ફાયર સેફ્ટીની સિસ્ટમ કામ કરી શકી ન હતી અને આ કારણે મનપાના ફાયર વિભાગને આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી, જેથી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે શહેરમાં આવેલી તમામ હાઈ રાઇઝ બિલ્ડિંગોની ફાયર સેફ્ટી તપાસવા માટે મ્યુનિસિપલ કમિશનર દાસે ચીફ ફાયર ઓફિસર પંકજ પટેલને આદેશ કર્યા હતા, જેથી પંકજ પટેલે પણ મનપા કમિશનર દાસ દ્વારા કરાયેલા આદેશને પગલે તમામ ફાયર સ્ટેશનના ફાયર ઓફિસરોને તેમના વિસ્તારોમાં આવતી હાઈ રાઇઝ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી સિસ્ટમની તપાસ કરવા માટે આદેશ કર્યો છે। જે બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી સિસ્ટમ ન હોય તે બિલ્ડિંગોમાં ફાયર સિસ્ટમ લગાવવા માટે નોટિસ આપવામાં આવશે અને તેની આગામી દિવસોમાં કડક કાર્યવાહી પણ કરાશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમરોલી કોસાડ આવાસ ખાતે રહેતા પ્લમ્બરની પત્ની બાલ્કનીમાં કપડાં સુકાવવા જતા તેણીનો પગ સ્લીપ થઈ જતા પટકાઈ જતા તેને ગંભીર ઈજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું। કોસાડ આવાસમાં રહેતો અને પ્લમ્બરનું કામ કરતો પ્રકાશ બાસનેની પત્ની વૈશાલી બપોરના સમયે બીજા માળેથી નીચે પટકાઈ હતી અને ગંભીર રીતે ઘવાયેલી વૈશાલીને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જો કે સારવાર મળે તે પહેલા તેણીનું મોત નીપજ્યું હતું। જ્યારે બીજી તરફ એવી પણ ચર્ચા ઉઠી હતી કે 3 સંતાનોની માતા એવી વૈશાલીબેને આપઘાત કર્યો હતો, જેથી પોલીસે મહિલાની લાશનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। સુરત લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર મોહન પટેલની મહેદરપુરા હીરા બજાર ખાતે એક જાહેર સભા યોજાઈ હતી, જેમાં પાંખી હાજરીમાં સમર્થકો નજરે પડ્યા હતા। આગામી 30મી એપ્રિલના રોજ સુરત લોકસભા બેઠક માટે મતદાન યોજાનાર છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ સાથે અન્ય પ્રાદેશિક પક્ષો અને અપક્ષ ઉમેદવારો પ્રચારમાં ઉમટી પડ્યા છે, જેમાં આમ આદમી પાર્ટીના સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મોહન પટેલે ગુરુવારે સાંજે મહિદરપુરા હીરા બજાર ખાતે એક જાહેર સભા યોજી હતી, જેમાં સમર્થકોની હાજરી પાકી રહી હતી, જો કે તેમ છતાં આપના ઉમેદવારોમાં જીતની આશા છે। અમારા જે લોકસભાના જે કાર્યક્રમ હતો એક પ્રચારના ભાગરૂપે એ કાર્યક્રમમાં અમારી જે સભા હતી એ જબરજસ્ત રીતે સફળ રીતે પાર પડી છે, કારણ કે આખા મહિદરપરાના હીરાની સાથે સંકળાયેલા દરેક મિત્રો આ સભાની અંદર જોડાયેલા હતા। આ સભા ચાલતી હતી એ સમય દરમિયાન થોડા વિપક્ષના નેતાઓ તરીકે ભાજપના વ્યક્તિઓ તરીકે 5-25 માણસોનું ટોળું આવી અને અમારો અવાજ દબાવવાના પ્રયત્ન એણે કરેલા અને અમારી ચાલુ સભામાં ઇલેક્ટ્રિસિટીના વાયરો એણે ખેંચી નાખેલા અને જે દુકાનમાંથી અમે ઇલેક્ટ્રિસિટી લીધેલી હતી તે દુકાનને એ લોકોએ જબરજસ્તી બંધ કરાવી। આજના આ પરિસ્થિતિની અંદર અમે એ લોકોને સખ્ત શબ્દોમાં એને વખોડીએ છીએ। ભારતના લોકશાહી દેશની અંદર દરેક લોકોને, દરેક પક્ષને, દરેક નાગરિકને પોતપોતાનો કહેવાનો કંઈ પણ વાત કહેવાનો અધિકાર છે। આ અધિકાર આ ભાજપની પાર્ટીના લોકોએ છીનવવાનો પ્રયત્ન કર્યો છે। એ લોકોને ખ્યાલ નથી કે આ લોકશાહી છે, એ લોકો હકીકતમાં પોતે સરમુખત્યારશાહી જેવું વાતાવરણ ખેડું કરી અને અમારી સભાની અંદર અલગ અલગ પ્રકારના નારા બજાવીને અમારી સભાને ડિસ્ટર્બ કરવાના ઘણા પ્રયત્ન કરેલા હતા, પરંતુ આજનો આમ આદમી સામાન્ય નાગરિક આવી મોંઘવારીની આવી પરિસ્થિતિમાંથી જાગી ગયો છે અને સમજી ગયો છે। ગમે તેટલા વિરોધો થયા છતાં પણ અમારી સભા બહુ સંપન્ન વ્યવસ્થિત રીતે થઈ ગઈ। દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં સારો દેખાવ કરનાર આમ આદમી પાર્ટી હવે દેશભરમાં પોતાનો એક્કો જમાવવા મંથી રહી છે, પરંતુ ભાજપના ગઢ ગુજરાતમાં તે કેટલી સફળ થાય છે તે તો સમય જ બતાવશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। હાલ દેશમાં ચારેકોર નરેન્દ્ર મોદીની લહેર હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે ભાજપ તો ઠીક, પરંતુ હવે વિવિધ વેપાર સાથે સંકળાયેલા લોકો પણ મોદી વડાપ્રધાન બને તે માટે વિવિધ સ્કીમો બહાર પડાઈ રહી છે। તો મજુરા ગેટ ખાતે સલૂન ચલાવનાર દુકાનદારે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનશે તો તે દિવસે તમામને ફ્રીમાં વાળ અને દાઢી કરશે તેવી જાહેરાત કરી છે। ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાજપ દ્વારા વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરાયા છે અને હાલ ચારેકોર દેશમાં નરેન્દ્ર મોદીની લહેર ફેલાઈ છે, ત્યારે ગુજરાત અને સુરત શહેરમાં પણ મોદીના સમર્થકો ગેલમાં આવી ગયા છે। ત્યારે સુરતના મજુરા ગેટ ખાતે આવેલ બરોડા હેર ડ્રેસરના માલિક દ્વારા જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બને તો તે દિવસે તમામને ફ્રીમાં વાળ અને દાઢી કરી આપવાની જાહેરાત કરી હતી। મકસદ એ જ છે કે ભાઈ માન્ય શ્રી નરેન્દ્ર મોદીજી અમે એના લોકપ્રિય છીએ ને એના નિવેદન માટે જ કે ખાસ એ વડાપ્રધાન બને એવી અમે કલ્પના અને વિચારણા કરીએ છીએ કે ભાઈ બની જાય। એના નિમિત્તે અમે અહીંયા જે દિવસે શપથ ગ્રહણ કરશે તે દિવસે અમે અહીં શેવિંગ કટિંગ ફ્રી કરી આપવામાં આવશે, તદ્દન ફ્રી। આ તો રહ્યો એક મુદ્દો, જો કે શહેરમાં આવા અનેક મુદ્દાઓ છે અને અનેક લોકો છે જે મોદી PM બને તે માટે નિત નવી સ્કીમો આપી લોકોને ભાજપ તરફી મતદાન કરવા હાકલ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।
પારડી તાલુકાના કુંભારિયા ગામેથી વોન્ટેડ બુટલેગરને પકડવા ગયેલા પોલીસે એક નિર્દોષ યુવાનને પકડીને તેની મારપીટ કરી લેતા તેના લમણે ફોજદારી રિવોલ્વર તાકી દેતા ગ્રામજનો વિફર્યા હતા અને ઘેરી લેતા પીએસઆઈ પાછા પાની થયા હતા. પારડી તાલુકાના કુંભારિયા ગામે ગુરુવારે સાંજે વોન્ટેડ બુટલેગર દીપકને શોધવા પારડી પોલીસ ગઈ હતી. ત્યારે ત્યાં એક નિર્દોષ યુવાન જિગ્નેશ પટેલ ખેતરથી આવતા તેને પકડી ઢોર માર માર્યો હતો અને પીએસઆઈ ગોસ્વામીએ આવેશમાં આવી જઈ જિગ્નેશના લમણે રિવોલ્વર તાકી દેતા ગામમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું અને બનાવના કારણે ગ્રામજનો અચાનક વફર્યા હતા. તપાસ પછી તેમાં મને હાથ મારી રિવોલ્વર બતાવ્યું પછી રિવોલ્વરને શું કર્યું ને વહામાં મારી બે બાયણામાં ઉતર્યો ત્યાં પોલીસો આવ્યા ને એને પકડ્યો છે. પકડીને માર્યો ને પાછળ માર્યો બી ને અને મારીને છે પછી એક બીજો લાફો માર્યો અને છે પેટ પર લાત પર મારી બરાબર છે અને લમણે પાછી બંદૂક રાખી. એ આ બધું શા માટે કયા કારણસર તમે કહું રક્ષક છે આ લોકો. મારું એ કહેવાનું મારા દીકરાને શા માટે માર્યો મારું એ કહેવાનું છે. 50થી વધુ ગ્રામજનોએ પારડી પોલીસ મથકે ધસી જઈ હોબાળો મચાવતા પોલીસે ગ્રામજનોનો રોષ જોઈ યુવાનને છોડી મૂક્યો હતો. અમૃત પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પારડી. પારડી રાષ્ટ્રીય ધોરીમાર્ગ હાઈવે નંબર 8 ઉપર ગુરુવારના રોજ જીવંત તાર તૂટી પડતા હાઈવે ઉપર વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પારડી દમડી ઝાંપા હાઈવે દમણગંગા નહેર કોલોની સામે ગુરુવારના રોજ હાઈવે વચ્ચે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વીજ લાઇન અજાણ્યા વાહને તોડી નાખતા જીવંત વાયર રસ્તા પર પડ્યો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી અને જીઈબીના અધિકારીઓને જાણ કરાતા તાત્કાલિક અધિકારીઓ ત્યાં દોડી ગયા હતા અને કામગીરી કરી હતી. જ્યારે જીવંત વાયર તૂટી પડવાની ઘટનાથી હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. પારડી ખાતે જીઈબીના અધિકારીઓએ ખડે પગે કામગીરી કરી જીવંત વાયરને રિપેર કરી ફરી વાહન વ્યવહાર ખુલ્લો મૂક્યો હતો. અમૃત પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પારડી. ડભોઈમાં પીવાની પાણીની ટાંકી 7 વર્ષથી બનાવાય છે છતાં તેનું ઉદ્ઘાટન થતું નથી અને ભર ઉનાળામાં પ્રજા પીવાના પાણી માટે વલખા મારી રહી છે. ડભોઈ નગરના યમુનાનગર પાસે ડભોઈ નગરપાલિકા અને પાણી પુરવઠા વિભાગના સંયુક્ત ઉપક્રમે અમૃતધારા યોજના હેઠળ લાખો રૂપિયાના ખર્ચે આજથી 7 વર્ષ પહેલા 5 લાખ ગેલનની ક્ષમતા ધરાવતી એક પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. છતાં લાંબો સમય થવા છતાં આ પાણીનો ટાંકીનો પ્રારંભ કરાયો નથી. એક તરફ ભર ઉનાળો ચાલતો હોય ત્યારે આ વિસ્તારની સંખ્યાબંધ સોસાયટીઓમાં તેમજ હજારો રહીશોને પાણી વહેલી તકે મળશે તેવી આશાઓ હતી. પરંતુ હાલ પુરવઠા અધિકારીઓના જણાવ્યા મુજબ આ પાણીની ટાંકીમાં પાણી નર્મદા નિગમમાંથી લેવાતું હોય જેથી ડભોઈ નગરપાલિકા અને પાણી પુરવઠા વિભાગ હવે નર્મદા નિગમ પાસે પાણી મેળવવા પરવાનગી માંગશે. કામ સંપૂર્ણપણે પૂરું થઈ ગયું છે. અમૃતધારા કાર્યક્રમ હેઠળ અમે ટાંકી ભૂગર્ભ અને પંપ રૂમ બનાવેલ છે. તે કામ સિવિલ સ્ટ્રક્ચર પૂરેપૂરા થઈ ગયા છે. ક્યારે ચાલુ થાય એવું? ચાલુમાં તો એવું છે કે હવે ચાલુ કરવાની કામગીરી નગરપાલિકાએ કરવાની રહે છે. અમારે ખાલી બાંધકામ કરીને આપવાનું હતું તે અમે પૂર્ણ કરી દીધું છે અમારી ડિપાર્ટમેન્ટ તરફથી. નગરપાલિકામાંથી કોઈ રજૂઆત આવી છે કે આ ચાલુ કરવા માટે એવું કંઈ? ના, કોઈ રજૂઆત કારણ કે અમારે હવે રહેતું જ નથી કામગીરી બાકી એટલે. નર્મદા નિગમ પાસે પરવાનગી મળ્યા બાદ ડભોઈ ખાતે બળબડતા તાપમાનમાં લોકોને પાણીની સુવિધા મળશે ત્યારે હાલ તો કપરા ઉનાળામાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. હસન ખત્રીનો રિપોર્ટ S9 ન્યૂઝ ડભોઈ. લોકસભાની ચૂંટણી માટે વહીવટી તંત્ર ઊંધા માથે થઈ ગયું છે અને મતદાન માટે તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે મતદાન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણી માટે વહીવટીતંત્ર ઊંધા માથે થઈ ગયું છે. મતદાન માટે તમામ તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે આજે ચૂંટણી અંગે વધુ માહિતી આપતા રાજકોટ જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે આગામી 30મી તારીખના મતદાન માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ છે. અત્યાર સુધીમાં 4 ભાજપના ઉમેદવારને અને 2 કોંગ્રેસના ઉમેદવારને એમ 6 નોટિસ ફટકારવામાં આવી છે. તે ઉપરાંત જે 2 ગામો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તે બંને ગામો સાથે સમજૂતી થઈ ગઈ છે અને હવે બંને ગામના લોકો મતદાન કરશે તેવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. રાજકોટ તેમજ મોરબી જિલ્લાના મતદાન સ્લીપ વિતરણ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે જે આગામી 2 દિવસોમાં પૂર્ણ થઈ જશે. અત્યાર સુધી રાજકોટ સમગ્ર જિલ્લાની અંદર જેનો મોરબી વિસ્તારનો પણ સમાવેશ થાય છે 14,96,477 સ્લીપોના વિતરણ થઈ ગયા છે અને આવનાર 2 દિવસની અંદર 10,08,000 સ્લીપોનું જે વિતરણ છે એ પૂર્ણ કરવામાં આવશે.
અને સમગ્ર રીતે આ સ્લીપોની ડિસ્ટ્રીબ્યુશન ટાઈમસર કરવામાં આવનાર છે. એક ઉમેદવારના છે અને બીજા એક ઉમેદવારના 2 કિસ્સા ધ્યાને આવ્યા છે. એની અંદર પણ નોટિસ પાઠવવામાં આવેલી છે. 2 કિસ્સામાં આ નોટિસને સાબિત માનીને પેડ ન્યૂઝના જે ખર્ચ છે એના ખર્ચ રજિસ્ટરની અંદર ઉધારવામાં આવ્યા છે. મતદાનની તારીખને જાહેર રજા ડિક્લેર કરવામાં આવી છે અંડર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1981 અને 30 તારીખ બુધવારના દિવસ જે છે જાહેર રજા રહેશે. એ દિવસે બધા જ પ્રકારના સામાજિક, આર્થિક અને વેપારિક અને વ્યવસાયિક સંસ્થાનોએ ફરજિયાતપણે રજા રાખવાની રહેશે અને પેડ હોલિડે એમના સ્ટાફને આપવાનું રહેશે. વધુમાં રાજકોટમાં 100% મતદાન થાય તે માટે મતદાન તારીખ 30ને બુધવારના રોજ જાહેર રજા રાખવાની રહેશે. તેમજ દરેક સંસ્થાઓએ પોતાના કર્મચારીઓને તે જાહેર રજાની ચૂકવણી કરવી પડશે તેવું કલેક્ટરે જણાવ્યું હતું. દેવાંગ ભોજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ. રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલ બામણબોર નવા ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાન અને યુવતીએ પ્રેમમાં અંધ બની સમાજ એક નહીં થવા દે તેવી ભીતિ સાથે વાડીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. જ્યારે પ્રેમી પંખેડાને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં યુવતીનું મોત નીપજ્યું હતું, જ્યારે યુવાનની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલ બામણબોર નવા ગામમાં આજે ગામનું કોઈ દંપતી યાત્રા કરીને પરત આવ્યું હોય તેમજ ગામમાં માતાજીનો માંડવો હોય દરેક ગ્રામજનોએ પ્રસંગમાં પડ્યા હતા. પરંતુ ગામમાં જ રહેતો જીતેશ જાદવ કોળી પટેલ અને ગામમાં જ રહેતી શિલ્પા ગોગાભાઈ સરવિયા નામની કોળી પટેલ જાતિની 20 વર્ષીય યુવતી બંને પ્રેમમાં પાગલ હોય અને બંને એક જ જાતિના હોવા છતાં સમાજ નહીં સ્વીકારે તો તેવી ભીતિથી આ પ્રેમી પંખીડાને સર્જાતા આજે સજોડે વાડીએ ઝેરી દવા પી આપઘાત કરી લેવાનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી ગઈ હતી. શિલ્પા અને જીતેશને વાડીએ ઝેરી દવા પી લીધી હોવાની વાત વાયુવેગે ફેલાઈ જતા ગ્રામજનો ત્યાં દોડી ગયા હતા અને ઘટના અંગે 108ને જાણ કરતા તાત્કાલિક તેઓને હોસ્પિટલે ખસેડાયા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયેલા પ્રેમી પંખીડા પૈકી શિલ્પાનું ત્યાં મોત નીપજ્યું હતું, જ્યારે જીતેશની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. 12:09 કોલ મળ્યો કે બામણબોર ગારીડા ગામમાં 2 પ્રેમી પંખીડા દવા પીધેલી હાલતમાં છે. તરત જ અમે કોલ મળ્યો, તરત નીકળી ગયા અને રસ્તામાં ફોન કરતાં ખબર પડી કે બંનેની હાલત એકદમ ગંભીર છે. એટલે અમે બીજી મદદ માટે બીજી એમ્બ્યુલન્સ મંગાવી ચોટીલાથી. એક દર્દી ચોટીલાની એમ્બ્યુલન્સમાં અને એક વડોદરા એમ્બ્યુલન્સમાં બંને સારવાર માટે ઝડપી એમ્બ્યુલન્સમાં સારવાર કરતા ફટાફટ અમે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે. ઘટનાને પગલે નાના એવા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી હતી, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે હાલની 21મી સદીમાં પણ પ્રેમ નામના શબ્દને લોકો પારખી શકતા નથી. સાચો પ્રેમ કરનાર યુવક યુવતીઓને પણ સમાજ કેમ ખરાબ નજરથી જુએ છે તે સમજાતું નથી. હાલની તકે સમાજમાં રહેલા જાતિવાદના દૂષણોને પગલે પ્રેમી પંખીડાઓને ના છૂટકે આત્મઘાતી પગલું ભરવું પડતું હોય છે, જે આજે શિલ્પા અને જીતેશે ભર્યું છે. જેમાં શિલ્પાનું તો મોત થયું છે, પરંતુ જીતેશ હજુ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. સાચા પ્રેમનો અસ્વીકાર કરનાર સમાજના આ દુરાચારી લોકો સાચા પ્રેમની ભાષા ક્યારે સમજશે અને ક્યારે પ્રેમી પંખીડાઓ આ રીતે અતિ મૂલ્યવાન જીવનની આહુતિ દેવાનું બંધ કરશે તે જોવું રહ્યું. દેવાંગ ભોજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ. તલાલા તાલુકાના આમડાસ ગામે ઘોડિયામાં સૂતેલા 3 માસના માસૂમ બાળકને ઉઠાવી જઈ કૂવામાં ફેંકી તેની ઘાતકી હત્યાનો ચકચારિત બનાવ બનતા અરેરાટી વ્યાપી ગઈ છે અને આ ઘટનાના પગલે તલાલા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે તપાસનો દોર શરૂ કર્યો છે. જૂનાગઢના તાલાલાના આંબળાસ ગામે રહેતા વાણંદ હરેશભાઈ ઘરે હાજર ન હતા, ત્યારે રાત્રિના સમયે કોઈ અજાણ્યાએ ઘરના પાછળના ભાગેથી રૂમની બારી તોડી પાણામાં પડેલા તેમના 3 માસના ફૂલ જેવા બાળક જેનિલને ઉઠાવી ગયા હતા. જેની જાણ બાળકની માતા હિનાબેનને થતાં તાત્કાલિક હરેશભાઈને જાણ કરી હતી અને ઘરે બોલાવ્યા હતા અને પોતાના 3 માસના બાળકની શોધખોળ હાથરી હતી. જે દરમિયાન બાજુના ખેતરના કૂવામાં બાળકનો રડવાનો અવાજ આવતા તપાસ કરતા આ માસૂમ બાળક કૂવાને પાણીમાં ડૂબી ગયો હતો, જેને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યું હતું, પરંતુ તે પહેલાં જ માસૂમનું મોત નીપજ્યું હતું. તલાલા પોલીસ સ્ટેશનના આંબલાસ ગામે ગઈકાલ રાત્રે એક વિચિત્ર બનાવ બનેલ છે. બનાવની વિગત એવી છે કે એક દંપતી પતિ પત્ની ગામમાં છેવાડાના મકાનમાં રહે છે. રાત્રિના પુરુષ પોતાના કોઈ કામ સબબ ગામમાં જાય છે અને મહિલા પોતાના અંગત કામથી થોડો સમય માટે બહાર જાય છે. એ દરમિયાન ઘરમાં ઘોડિયામાં સૂતેલું 3 માસનું બાળક ગાયબ થઈ જાય છે. જે સંદર્ભે સ્ત્રીને એટલે કે માતાને ખબર પડતા પોતે બૂમાબૂમ કરી આજુબાજુના પાડોશીઓને બોલાવે છે અને આજુબાજુ તપાસ કરતા બાજુના એક ખેતરમાં કૂવામાંથી આ બાળકની લાશ મળી આવે છે. આ સંદર્ભે તલાલા પોલીસ સ્ટેશન અને અમારા LCBના અધિકારી માણસો તપાસ ચલાવી રહ્યા છે. પ્રથમ દ્રષ્ટિએ એવું જણાય છે કે કોઈ અંગત કારણોસર કે કોઈ અદાવતમાં આ બાળકને કૂવામાં નાખી દીધેલું જણાય છે. મોટાભાગે શક્યતા એવી છે કે કોઈ જાણકાર માણસ જ આમાં હોઈ શકે, પરંતુ અમે આશાસ્પદ છીએ કે ટૂંક સમયમાં આ કેસનો ભેદ ઉકેલી નાખીએ.
ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના આંબળાસ ગામે બનેલી આ ચકચારી ઘટનાથી નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. હાલ તો તાલાલા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે માસૂમના હત્યારાઓ સુધી પહોંચવા સઘન તપાસ હાથ ધરી છે. દિનેશ ગામવાનો રિપોર્ટ S9 ન્યૂઝ જૂનાગઢ. પાંડેસરા આકાશ ઇન્ડસ્ટ્રીયલના એક કારખાનામાં અજાણ્યા ચોર ઈસમે સપાટો બોલાવી રૂપિયા 30,000ની મત્તાની કિંમતની 12 ઇલેક્ટ્રિક મોટરો ઉપર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. પાંડેસરા GIDCમાં આવેલ નરેન્દ્ર પટેલની માલિકીના કારખાનાને અજાણ્યા ચોરી સમય નિશાન બનાવ્યો હતો અને દરવાજાને મારેલ તાળું કોઈ સાધન વડે તોડી કારખાનામાં પ્રવેશ્યા હતા અને અંદર મૂકેલ રૂપિયા 30,000ની મત્તાની 12 નંગ મોટર ચોરીને ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે નરેન્દ્ર પટેલે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. જહાંગીરપુરા પોલીસે વરિયાવ 3 રસ્તા પાસેથી બાતમીના આધારે એક દારૂ ભરેલી સ્વિફ્ટ કારમાંથી રૂપિયા 27,000ની મત્તાનો દારૂ કબજે કરી 2 બુટલેગરોની ધરપકડ કરી હતી. જહાંગીરપુરા પોલીસને બાતમી મળી હતી કે એક વ્હાઇટ કલરની સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો વરિયાવ 3 રસ્તા પાસેથી પસાર થનાર છે. જે હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમી મળેલી સ્વિફ્ટ કાર દેખાતા પોલીસે તેને રોકી તેની તપાસ હાથ ધરી હતી, જેમાંથી પોલીસને રૂપિયા 27,000ની મત્તાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે મોબાઈલ રોકડ તેમજ કાર મળી કુલ્લે રૂપિયા 4.43 લાખની મત્તાનો માલ કબજે કરી ડ્રાઈવર સહિત 2 બુટલેગરોની ધરપકડ કરી હતી. હાલ તો પોલીસે આ બંને બુટલેગરોને જેલના સળિયા ગળતા કરી આ દારૂ કોને પહોંચાડવામાં આવી રહ્યો હતો તે દિશામાં તપાસ આગળ વધાવી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. વારાણસીમાં ફોર્મ ભર્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાતમાં સભા સંબોધવા વડોદરા આવ્યા હતા. નરેન્દ્ર મોદીના વડોદરાના આગમનથી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને ચોમેરથી મોદીના નામોની ગુંજ સંભળાવા લાગી હતી. લોકસભાની ચૂંટણીમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વારાણસીમાં ફોર્મ ભર્યા બાદ વડોદરામાં આવ્યા હતા, જ્યાં મોદીની સભાને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને મોદીના સ્ટેજ પર પહોંચતાની સાથે જ લોકોએ મોદીના નામના નારાઓ લગાવવાની શરૂઆત કરી નાખી હતી અને સભાને સંબોધતા મોદીએ રાહુલ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ગરીબોના નામ પર રાજનીતિ કરનારી કોંગ્રેસ સરકાર ગરીબોનો મજાક ઉડાવે છે અને આ વખતે ભાજપ 300થી વધુ સીટો પર ભવ્ય વિજય મેળવશે તેવો દાવો કર્યો હતો. એમનો દીકરા પણ આગે કુકર ખેર બધું વાંચી ગયા હતા કરવા અને એમના દીકરાની તો વિડીયો વોટ્સએપ પર ચાલે છે કે ગુજરાતમાં દરેક એકમાંથી 2 બાળક ભૂખ્યા રહે. બોલો, એકમાંથી 2 વોટ્સએપ પર જોવા જેવું ક્યાં કમાલ હે યાર. એકમાંથી 2 બાળકો ભૂખ્યા, આ તો તમારા ગરીબ છે. ભાઈઓ બહેનો, ભારતના પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહ જે મા બેટાની સરકાર ચલાવે છે, એમણે એમ કહેલું કે કુપોષણ એ આ દેશની સૌથી ગંભીર સમસ્યા છે. ત્યારે મેં પણ કહેલું કે હું પ્રધાનમંત્રીની આ ચિંતા સાથે સહમત છું. ભાઈઓ બહેનો, આ મા બેટાની સરકારને પૂછ્યું છે કે તમે આ ગંભીર સમસ્યા છે એમ કર્યું શું? તમે ચોંકી જશો. મારા વડોદરાના શિક્ષિત ભાઈઓ બહેનો ચોંકી જશો. પ્રધાનમંત્રીના વડપણ નીચે એક કમિટી બની. 3 વર્ષ સુધી કમિટીની મીટિંગ ના થઈ. સાંભળ્યું ભાઈઓ? શું કહ્યું મેં? આ ગંભીર સમસ્યા માટેની ગંભીરતા. કુપોષણ માટે પ્રધાનમંત્રીના ચેરમેનમાં કમિટી બની. 3 વર્ષ સુધી મીટિંગ ના થઈ. પછી પાછું શું કર્યું? એમણે આખો હવાલો પ્લાનિંગ કમિશન આપી દીધો. હવે તમે કરજો ને, મને ટાઈમ નથી. બોલો મેડમ સોનિયાજી, તમે જે કુપોષણના જુઠ્ઠા ચલાવો છો અને મા દીકરો ભેગા મળીને એક જણ સોમવારે જુઠ્ઠું બોલે, બીજો મંગળવારે બોલે, ત્રીજું બુધવારે બોલે, ચોથું ગુરુવારે બોલે અને વારા કાઢે છે. જુઠ્ઠાનો બોલવાને વારા કાઢે છે.
મોદીની સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતા કોંગ્રેસમાં હાલ તો ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સોહિલ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, વડોદરા. મતદાન મહારંગોળનો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું હજારો લોકોની હાજરીમાં પ્રારંભ કરાવતા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અવંતિકા સિંઘે ભરૂચ જિલ્લાના સૌ મતદાતા ભાઈઓ અને બહેનો માટે મતદાન કરવા પ્રેરણારૂપ બની રહે તે માટે આ રંગોળીનું આયોજન કર્યું હતું. ભરૂચ કલેક્ટર અવંતિકા સિંઘે કહ્યું હતું કે આગામી 30મી એપ્રિલે સૌ મતદાતાઓ મતદાન કરી શકે તે માટે 1725 જેટલા મતદાન મથકો ઉપર સુચારુ વ્યવસ્થા કરી છે. તેમણે સૌને પોતાના મતનો ઉપયોગ કરવા પણ અનુરોધ કર્યો હતો. રંગોળીના મહાકાર્યમાં ભાગ લેનાર 120 જેટલા ચિત્ર શિક્ષકો અને યુવા રંગોળી કલાકાર તેમજ શ્રી સુરતી કલા પ્રાધ્યાપકની કલાને કલેક્ટરે બિરદાવી હતી. આ ઉપરાંત મહારંગોળીમાં સહસહકાર આપનાર ઝઘડિયા ઔદ્યોગિક એસોસિએશન, દહેજ ઔદ્યોગિક એસોસિએશન અને ભરૂચની સામાજિક સેવાભાવી સંસ્થાઓ સર્વશ્રી સહિત કર્મીઓ સર્વશ્રી, જેસીસ ભરૂચ, જાયન્ટ્સ ગ્રુપ ભરૂચ, લાયન્સ ભરૂચ, રોટરી ક્લબ ભરૂચ, પંચમર ગ્રુપ, દીપકલા સાંસ્કૃતિક કેન્દ્ર, પવિત્ર બંધન, RCCની રંગોળીની સજાવટમાં યોગદાન બદલ સરાહના કરવામાં આવી હતી. ખાલી ભરૂચની જ નહીં પણ સમગ્ર ગુજરાતની જનતાને બસ એક જ મેસેજ આપવા માંગુ છું કે 30 એપ્રિલની આ જે તારીખ છે એ આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ તારીખ છે. એક ફેસ્ટિવલ છે આપણા માટે જેને આપણે બધાએ જ વોટ કરીને એની ઉજવણી કરવી જોઈએ. કારણ કે આપણે ઘણીવાર કમ્પ્લેન કરીએ છીએ કે આ ગડબડ છે, પેલું ગડબડ છે, પણ આપણે અગર મતનો અધિકાર નથી વાપરતા તો પછી આપણે આ કમ્પ્લેનનો પણ અધિકાર વાપરવાનો કોઈ આપણે હક નથી. એટલે બસ એટલું જ કહેવા માંગીશ આ વખતે સમગ્ર ગુજરાતને કે 30મી એપ્રિલે વોટોથી બોલો, હોટોથી નહીં. મતદાન જાગૃતિ અન્વયે આ રંગોળીનું આયોજન થયું છે. એમાં 8x5ની 90 રંગોળી અને 40 મીટર બાય 40 મીટરની એક રંગોળી બનાવી છે. એમાં 120 જેટલા કલાકારો, બીજા 15 જેટલા કલાકારોએ પણ કામ કર્યું છે. ભરૂચ જિલ્લાના ચિત્ર શિક્ષકો પણ કામ કર્યું છે. 125 મણ જેટલા રંગો આ રંગોળીમાં વપરાયા છે. જે રંગો ભરૂચમાં ન મળતા અમે એને વડોદરાથી મેળવ્યા છે અને વિવિધ રંગોનું આયોજન કર્યું છે. વિવિધ વિષયો લીધા છે. મતદાન જાગૃતિ સિવાય પણ ભરૂચના કેટલા ઐતિહાસિક સ્થળો પણ અમે અંદર આયોજન કર્યા છે. અને આ ભરૂચમાં મહાપર્વ રૂપે સૌથી મોટી રંગોળી આખા ભારતમાં સૌથી મોટી છે એમ કહું તો ખોટું નથી અને કલાકારોને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે એનો અમને આનંદ છે. આજરોજ ભરૂચ જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત આપણે એક મહારંગોળીના કાર્યક્રમનું ઉદ્ઘાટન કરેલું છે. જે અમારી સ્વીપ ટીમ 150 કલાકારોની મદદથી જેમને આ સુંદર રંગોળીનો કાર્યક્રમ ખુલ્લું મૂક્યું છે. એમાં 101 જુદી જુદી થીમની રંગોળી અને સાથે સાથે એક મહારંગોળી જે મતદાર જાગૃતિ માટે લોકોને પ્રેરણા આપવા માટે આ કામ કર્યું છે. અને ભરૂચ જિલ્લામાં જેમ ગયા વિધાનસભાની ચૂંટણીમાં 75% જેટલું મતદાન થયું હતું એના કરતાં પણ વધારે મતદાન આ લોકસભાની આગામી ચૂંટણીમાં 30મી એપ્રિલે થાય એના માટે તમામ મતદારોને પ્રેરણા આપવા માટે આપણે આ કાર્ય કર્યું છે. ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે મહારંગોળીના ઉદ્ઘાટન સમારોહમાં સ્વીપ નોડલ RJ માછી, નાયબ માહિતી નિયામક નિખિલેશ ઉપાધ્યાય, ઔદ્યોગિક એસોસિએશન વતી રાજપૂત, હનિયા, મકવાણા, નોડલ ઓફિસર દવે, સોમકુમાર ઉપસ્થિત રહ્યા હતા. અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. ડભોઈની BEd કોલેજ ખાતે શિક્ષકોનો ભરતી મેળો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ BEd કોલેજ ખાતે IOAC અંતર્ગત ગુજરાતભરમાં પ્રથમ તાલીમાર્થી શિક્ષકોનો ભરતી મેળો યોજાયો હતો, જેનું ઉદ્ઘાટન વડોદરાના જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંત પટેલે કર્યો હતો. આ પ્રસંગે કોલેજના આચાર્ય સહિતના શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હસન ખત્રીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ડભોઈ. સમાચારના અંતે એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. સુરતના લેન્ડમાર્કની આગની ઘટનાની તપાસ 48 કલાક બાદ પણ ઠેરની ઠેર. સુરતના સચિનમાં થયો ATM ચોરીનો પ્રયાસ, પોલીસની સજાગતાથી ઝડપાયા રીઢાઓ. વાપીમાં જમીનના ઝઘડામાં સાળુભાઈએ કરી સાળુભાઈની હત્યા. વલસાડમાં યોજાયેલા માલધાર સમાજના મહાસંમેલનમાં ભાજપને મત આપવા નિર્ધાર કરાયો. અને વડોદરામાં વિવાદી ટિપ્પણી કરવા બદલ મધુસૂદન મિસ્ત્રીને અપાઈ નોટિસ. તો આ હતા S9 ન્યૂઝના ત્યાર સુધીના મુખ્ય સમાચારો. અને સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ.